બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાંશ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અત્ર ઉપસ્થિત શ્રી યમુના ગુણગાન મહોત્સવના પ્રધાન મનોરથી એવા જયભાઈ અલકાબેન મશરૂ પરિવાર, અન્ય મનોરથી પરિવાર, આમંત્રિત મહેમાનો એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, શ્રી યમુનાજીના લોટી ઉત્સવથી આજના ઉત્સવનો પ્રારંભ થયો. અનેક અનેક ભાવ આપણે ત્યાં લોટી ઉત્સવના છે, પણ પ્રધાન ભાવ તો એ જ છે કે મેં યમુનાજી કે ચરણો મેં લોટી, એના ચરણોમાં આળોટી જાઉં, એને શરણાગત થઈ જાઉં. કારણ કે જ્યારે પણ લોટી ઉત્સવ હોય ત્યારે યમુનાજીને માથે પધરાવીને આવીએ છીએ. બે ચિત્રો આપણે જોયા છે. એક વસુદેવજીને પ્રભુને માથે પધરાવીને આવતા જોયા છે, અને વૈષ્ણવોને યમુનાજીના લોટીજીને માથે પધરાવીને આવતા જોયા છે. વસુદેવજીએ જ્યારે પ્રભુને માથે પધરાવ્યા, બેડીઓ ખુલી ગઈ, બધા જ બંધનો ખુલી ગયા અને માર્ગ મળી ગયો. એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય છે, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને આપણે એક બીજા વૈષ્ણવને પૂછીએ ખરા, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે એમ નથી પૂછતા કે તમારા ઘરે કયા ઠાકોરજી છે, આપણે એમ કહીએ છીએ તમારા માથે કોણ બિરાજે છે. ત્રણ શબ્દો છે. એક, ભગવાન મારી સાથે છે. બીજું, ભગવાન મારી માટે છે. અને ત્રીજું, ભગવાન મારી માથે છે. એક વિચારધારા એમ છે, ભગવાન મારી માટે જ છે, એટલે જીવનમાં કાંઈ પણ આવે એટલે ભગવાનને કામ બતાવી આવવાનું. જાણે મારા કામ કરવા માટે જ એણે દુનિયા પ્રગટ કરી છે. એનું સામર્થ્ય કેવલ મારા કાર્યોને સિદ્ધ કરવા જ છે. આ સાધારણ છે. મધ્યમ ભક્ત એવો છે કે પ્રભુ, હું દોડીશ, હું કર્મ કરીશ, હું પ્રયાસ કરીશ, હું મહેનત કરીશ, તું મારી સાથે રહેજે. અર્જુનની જેમ યુદ્ધ લડીશું, પણ સારથીની જેમ તું લગામ પકડી રાખજે. કર્મ તું કરે ને હું કરું ને પ્રેરણા તું આપે. ભગવાન મારી સાથે છે. પણ પુષ્ટિ ભક્ત તો એમ કહે, ન ભગવાન મારી માટે છે, ન મારી સાથે છે, ભગવાન મારી માથે છે. હું તો સંપૂર્ણ શરણાગત છું. મારું બળ, મારું સામર્થ્ય, મારી બુદ્ધિ, મારા પ્રયાસ એ પણ તું ઈચ્છશે ને એટલા જ કામ કરવાના છે. સંપૂર્ણ શરણાગતિ છે. નથી મારો કોઈ પ્રયાસ, નથી મારી કોઈ સમજણ. જે કરાવે છે એ તું જ કરાવનારો છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ જગતમાં સર્વ સમર્થ કેવલ ને કેવલ તું છે. અને બસ તે બતાવેલા માર્ગ પર, જેમ એક માં નાનકડા બાળકને ખોળામાં લઈ લે, બાળક શરણાગત છે, અને ખોળામાં લઈ લે તો માં જે સ્પીડે ચાલે એ સ્પીડ, એ ગતિ એ બાળકની પણ થઈ જાય. આ ભક્તિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે, આ પુષ્ટિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે કે અહીંયા ચાલે કોઈ, થાકે કોઈ અને પહોંચે કોઈ. આ તો પાલખીની સવારી જેવું છે. પાલખીને ઉચકીને જનારા
ચાલનારા એ ચાલે, એ થાકે, અને જે પહોંચે એને થાક પણ ન હોય. કારણ કે પાલખી ઉચકનારા પહોંચ્યા એવું ન કહેવાય, પણ પાલખીમાં બેસનારો પહોંચ્યો એમ કહેવાય. અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની ગોદમાં આપણને બેસાડ્યા છે. એવા શરણાગત જીવને કર્યા છે કે બ્રહ્મ સંબંધ પછી જીવ નિશ્ચિંત, અને જીવની બધી જ ચિંતા ઠાકોરજીના માથે. અને એટલે જ ઘણીવાર ઘણા બંધન એ મુક્તિ જેવા હોય, અને ઘણી મુક્તિ એ બંધન જેવી હોય. જેમ એક નાનકડું બાળક હોય અને માં એને પોતાના ખોળામાં પકડી રાખે, સાધારણ દ્રષ્ટિએ જોઈએ તો બંધન લાગે ને, પણ એ માના ખોળામાં બંધાયેલો બાળક પરમ મુક્તિનો અનુભવ કરતો હોય છે, પરમ અભયત્વનો અનુભવ કરતો હોય છે. પણ એ જ માં બાળકને મૂકી દે, લે તું ચાલ, તું દોડ, તું આવ, ત્યારે એ આપેલી મુક્તિ બાળકને સૌથી મોટા બંધન જેવી લાગે છે કે ના, મારે છૂટા નથી પડવું, મારે દૂર નથી જવું, હું તો તારા ખોળામાં બંધાયેલો જ નિશ્ચિંત છું. એમ કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગી એમ વિચાર કરે, અમે અમારા કર્મ બળે મુક્તિ પામીશું, તો પ્રભુ છૂટા મૂકી દે, જા તારી રીતે સાધન કર. પણ આ પુષ્ટિ ભક્ત તો શરણે આવીને બેસી જાય, પ્રભુ સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. અમારી પાસે કોઈ સાધન નથી, અમારી પાસે એક જ બળ છે, અને એ બળનું નામ છે અમારી શરણાગતિ. હું તારો છું, બસ એટલું જ જ્ઞાન અને ભાન મને છે. બીજું કાંઈ જાણતો નથી કે તું કેમ મળે ને કેમ રાજી થાય, તને પ્રસન્ન કેમ કરવો, એવા કોઈ સાધનોને હું જાણતો નથી. મહાપ્રભુજીએ મને બ્રહ્મ સંબંધ આપતી સમયે એક વાત યાદ કરાવી, હે કૃષ્ણ હું તારો છું. જે પંચાક્ષર મંત્રમાં આપણે બોલીએ છીએ, અને આનાથી મોટો મંત્ર બીજો કોઈ. જ્યારે જીવનમાં આ સૂઝ પેદા થઈ જાય ને કે હું સંસારમાં ભલે છું, પણ હું છું કૃષ્ણનો, રહું છું સંસારમાં. હા, પાણી માટે તો નાવ છે, પણ પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. હું કૃષ્ણનો છું, આ સભાનતા. તો શ્રી યમુનાજી ની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એક વસુદેવજીના માથે પ્રભુ આવ્યા, બધેથી માર્ગ મળ્યો. એ જ રીતે વૈષ્ણવના માથે જ્યારે યમુનાજી બિરાજી જાય. યમુનાજી કોણ છે? મૂર્તિમંત ભક્તિનું રૂપ છે. અને જ્યારે મસ્તક પર ભક્તિ સવાર થાય પછી કયા સંસારના બંધનો એને બાંધી શકવાના છે? આજ સુધીના સર્વ ભક્તોના ચરિત્ર તમે જોઈ લો. કદાચ પ્રભુને પ્રતિબંધો નડ્યા હશે, પણ જેના માથે યમુનાજી બિરાજે ને એને તો આગળ આગળ પ્રભુ રસ્તો ચોખ્ખો કરતા કરતા જતા હોય. પ્રભુ એના માર્ગને પ્રશસ્ત કરતા કરતા જાય કે તારા મસ્તક પર યમુનાજી છે તો તારા સર્વ માર્ગો હું સુગમ કરી આપીશ. એવા શ્રી યમુનાજી જ્યારે મસ્તક પર પધરાવીને તમે અહીં પધરાવો છો, અહીંયા લોટીજીને ખોલ્યા, યમુનાજીને પધરાવ્યા, અને સાચા અર્થમાં યમુના મહામહોત્સવ થયો. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ગત 2 દિવસથી, યમુનાજીના 41 પદોને માધ્યમ બનાવી અને યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેયનું દર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી યમુનાજી ગઈકાલે જ્યારે આપણે વિરામ તરફ જઈ રહ્યા હતા ત્યારે મારા ખ્યાલમાં લગભગ તૃતીય પદનું આપણે દર્શન અને ગાન કર્યું હતું. એનું રસ દર્શન કરવાના હતા. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે એ પદનું આપણે બધાએ મળીને ગાન કર્યું હતું. પ્રથમ 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત છે. અને આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક હોય છે. એક પણ શબ્દ વધારાનો નથી હોતો, એક પણ શબ્દ વાણી વિલાસ નથી હોતો. એક એક અક્ષર એ પોતાના સ્વરૂપને લઈને બિરાજેલા હોય છે. અને જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે યમુનાજીનું આરાધન એ કેવલ કોઈ ભાવાત્મક કલ્પના નથી, એ વેદ પ્રમાણિત છે. અને એટલા માટે વેદ પ્રમાણિત જ્યારે થાય ત્યારે જ આપણે ત્યાં સ્વીકૃત કહેવાય.
તો કે સ્પષ્ટ રૂપે યમુનાજીના ગુણગાન વેદ કેમ ન કરી શક્યો? તો કે હું વેદ પણ ધર્મનું વર્ણન કરી શક્યો, પણ અલૌકિક ધર્મીની લીલાઓ વેદ પણ નેતિ નેતિ કહી અને વિરામ પામી જાય છે. ન ઇતિ હજી આગળ. તો કહ્યું કહત શ્રુતિસાર, આ બધાની પાસે પદ છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. વેદ શ્રુતિઓ સાર રૂપે કહી રહી છે. અને શું કહી રહી છે? કે ઇન બિના કોણ એસી કરે હે સખી, યમુનાજી સિવાય આવી કૃપા બીજું કોણ કરી શકે? જો પ્રભુને શરણાગત થવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ છે, પણ યમુનાજીનું આરાધન, યમુનાજીનું નામ લો છો ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ જીવને શરણાગત થઈ જાય છે, જીવને આધીન થઈ જાય છે. તો ઇન બિના કોણ કરે એસી હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. સમસ્ત દુઃખના દ્વંદોને હરી લે છે. પ્રત્યેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ લાગેલું છે, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક પ્રકારનું. વર્તમાનમાં ન હોય તો ભૂતકાળના દુઃખોને વાગોળીને દુઃખી થઈએ. કદાચ ભૂતકાળને વર્તમાનમાં ન હોય તો ભવિષ્યમાં ક્યાંક આવું ન થઈ જાય, એ દુઃખનો વિચાર કરીને માણસ દુઃખી થાય. પણ માણસ દુઃખ વગર રહી શકતો નથી. દુઃખ ગમતું નથી, પણ દુઃખ પકડી જરૂર રાખે છે માણસ. આયુ ન હોય ને તો એમ થાય, અરે મારો દીકરો મોટો થઈને શું કરશે, હજી થશે, એના ભાગ્ય લઈને આવ્યો છે. હજી જે ઘટ્યું ન હોય એની કલ્પના કરીને દુઃખી થઈ જાય માણસ. પણ માણસને દુઃખ પકડી રાખવું ગમે છે અને સુખની આકાંક્ષા કરે છે. એક વસ્તુ યાદ રાખો, જે વસ્તુને વારંવાર યાદ કરો એટલે કે ઘૂંટો તો એ ઘાટું થાય, આછું ન થાય. એમ ઘટેલા દુઃખોને પણ યાદ કર્યા જ કરશો ને તો એ દુઃખો વધશે, ઘટશે નહીં, એ ઘાટા થશે. એક જ ઉપાય છે દુઃખની નિવૃત્તિનો, અને એ છે શ્રી યમુનાજીનું સ્મરણ. હરત દુઃખ દ્વંદ્વ, આ દુઃખના દ્વંદ્વોને યમુનાજી હરી લેશે અને સુખ કંદ બરખે, અને સુખનું દાન કરી દેશે. સાધારણ લોકો હોય એ સાધારણ વસ્તુનું દાન કરે, લૌકિક લોકો હોય લૌકિક વસ્તુ આપે, અલૌકિક તત્વો અલૌકિકતાનું દાન કરતા હોય છે. તો શું યમુનાજી અમારી લૌકિક કામનાઓ પૂરી નહીં કરી શકે? ના, એ પણ કરશે. તમારી લૌકિક કામનાઓ પૂરી કરશે ખરા, પણ વિશેષતા એમનામાં એ છે તમારી લૌકિક ગતિ નહીં થાય એ રીતે લૌકિક કામનાઓ પૂરી કરશે. એટલે કે દેખાતું લૌકિક આપીને પણ યમુનાજી તો તમારું અલૌકિક જ સાધવાના છે. તમને એમ થયું એક પોતાનું ઘર થઈ જાય, હે યમુનાજી કૃપા કરો, યમુનાજીની કૃપાથી ઘર બંધાઈ ગયું અને એમ થાય, અરે આને તો આટલું સારું ઘર, હવે ઘરમાં આનો મોહ થઈ જશે. તો કે ના, જો યમુનાજીએ ઘર આપ્યું છે તો એ વૈષ્ણવને એ ઘરમાં ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થશે કે ના, યમુનાજીએ તો મને ઘર પ્રભુની સેવા માટે આપ્યું છે. એટલે કે દેખાતું આપ્યું લૌકિક, પણ સાધ્યું અલૌકિક. આ યમુનાજીની કૃપા, આ મહાપ્રભુજીની કૃપા, આ ગિરિરાજજીની કૃપા, આ જેટલા અલૌકિક તત્વો છે એ દેખાતું લૌકિક આપીને પણ સાધે છે અલૌકિક. એટલે મહાપ્રભુ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકી. આ જેટલા પુષ્ટિ તત્વો છે, સ્વરૂપો છે, એ તમારી ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા. ક્યાંક તમને એમ થાય કે ચલો ઘર થઈ ગયું, થોડું ધન મળી જાય તો બધું સુખ થઈ જાય, તો ધન પણ આપે, જે માંગો એ મળે. તો શું ધન મળીને તો માણસની બુદ્ધિ બગડી જાય છે? તો ધન આપીને યમુનાજી આપણી લૌકિક ના, ધન મળશે તો આવા યમુનાજીના મનોરથો કરાવવાની ઈચ્છા થશે, ક્યાંક હવેલીઓ, હોસ્પિટલો, સ્કૂલો બાંધવાની ઈચ્છા થશે. આપેલા લૌકિક ધનથી પણ યમુનાજી સાધશે તો તમારું અલૌકિક છે. એમ થાય પરિવાર થઈ જાય, બાળકો બધું અનુકૂળ થઈ જાય તો સારું, થઈ ગયું યમુનાજીની કૃપાથી. અરે પરિવારમાં તો બધાની આસક્તિ થઈ જશે,
ફસાઈ જશે જીવ. અરે ના, યમુનાજી શ્રીનાથજીની કૃપાથી મળ્યું છે. તો એ વૈષ્ણવ એમ નહીં વિચારે કે આ મારા લૌકિક સગા છે, એમ વિચાર કરશે ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને ઘરમાં આપ્યા છે. હું ક્યાં રોજ વૈષ્ણવનો સત્સંગ કરવા જાઉં? આ મારા ઘરના દરેક સદસ્યો ઠાકોરજી આપેલા વૈષ્ણવો છે. રોજ એમને જય શ્રી કૃષ્ણ કરું ને તો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા બરાબર થઈ જાય. આવો અલૌકિક ભાવ આપશે. પદાર્થ દેખાતા લૌકિક હશે, પણ એના પ્રત્યેનો તમારો ભાવ યમુનાજી અલૌકિક બનાવી દેશે. અને એટલા માટે કોઈ વસ્તુ ઉપર લૌકિક કે અલૌકિકના સિક્કા મારેલા નથી હોતા. એના તરફનો તમારો દ્રષ્ટિકોણ એને લૌકિક અને અલૌકિક બનાવતો હોય છે. ભોગવવાની ઈચ્છા થાય વસ્તુને જોઈ તે લૌકિકતા, અને ભોગ ધરવાની ઈચ્છા થાય તો એ અલૌકિકતા. વસ્તુ ઉત્તમ જોઈ, અને વૈષ્ણવનો તો વિવેક છે ને, કોઈ પણ ઉત્તમ વસ્તુ જુએ તો એના મુખમાંથી તરત શબ્દ નીકળે, આ તો ઠાકોરજીને લાયક છે, આ તો ઠાકોરજીને લાયક, આ તો પ્રભુને લાયક છે. એને ભોગવવાની ઈચ્છા ન થાય, એને એમ થાય કે ક્યારે આ ઠાકોરજીને ભોગ ધરું. એ કોઈ ઉત્તમ સ્થાન પણ જુએ તો ક્યારે પ્રભુને અહીંયા પધરાવું, ક્યારે પ્રભુને આ આરોગાવું, ક્યારે પ્રભુને આ ધરાવું. ઉત્તમતા જોઈ એને ઉત્તમ વસ્તુના ભોગતા તો ઠાકોરજી છે એ વિચાર યાદ આવે. હું તો દાસ છું, આ મારે લાયક નથી, આ તો પ્રભુને લાયક છે. આપણા વાર્તા સાહિત્યમાં પણ એવા કેટલા પ્રસંગો આવે જ્યાં ઉત્તમતા જોઈ પ્રભુને સમર્પિત કરી. તો શ્રી યમુનાજી હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને કયું સુખ આપશે? જે સંસારમાં કોઈ ના આપી શકે એવું સુખ. અને સુખનું નામ છે ભગવત સેવા. સેવાથી મોટું સુખ વૈષ્ણવના જીવનમાં બીજું કાંઈ ન હોઈ શકે. પ્રભુ મળ્યા અને પ્રભુની જો ભગવાન ઘણાને મળ્યા છે, કથાઓમાં તમે સાંભળો છો, પણ ઘણાને ભગવાન મળ્યા પણ બધાને ભગવત સેવા નથી મળી. એટલે જ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ 2 શબ્દો આપણે ત્યાં છે. જ્યારે કથામાં સાંભળીએ ને ત્યારે મોટા ભાગે શબ્દ મળે છે સાક્ષાત્કાર થયો. આ દુનિયામાં ઘણા મહાન લોકોને સાક્ષાત્કાર થયા છે. પ્રભુની પ્રગટ ઝાંખી થઈ જાય આ સાક્ષાત્કાર. પણ એ પ્રભુ પ્રગટ થઈ તમારા થઈ જાય એ સ્વાનુભાવ. મળ્યા ઘણાને પણ ભગવાન કોઈના થયા નહીં, પણ જેને આગળ મળ્યા અને કાયમ માટે એના થઈ ગયા એને કહેવાય સ્વાનુભાવ. 84,252 વૈષ્ણવોને સાક્ષાત્કાર નથી, સ્વાનુભાવ છે. તા પાછે પ્રભુ સ્વાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. આપણે વાર્તા સાહિત્યમાં શબ્દો આવે છે, ત્યારે વ્રજભાષામાં તમે વાંચો ને, પ્રભુ સ્વાનુભાવ જતાવવા લાગે. આ ભાવ પ્રભુ એના મૂળ રૂપે પ્રગટ થાય એ સાક્ષાત્કાર. અને પ્રભુ ભક્તનો જેવો ભાવ હોય એવા રૂપ ધારણ કરીને પ્રગટ થાય એ સ્વાનુભાવ છે. પ્રગટ થઈને પણ ભક્ત આધીન બને ભગવાનનો એ સાક્ષાત્કાર. પણ પ્રગટ થયા પછી ભક્તને આધીન થઈ જાય એ સ્વાનુભાવ. તો શ્રી યમુનાજી એ પરમ સુખના દાતા છે. હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. પરમ સુખના આનંદનું દાન કરે છે. અને એવા શ્રી યમુનાજી જ્યારે યમુનાજીના ગુણગાન કરે ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. દોર કર શોર કર જાય પિયે સો કહે અતિ આનંદ મન में જો હરખે. તમારી પાસે પદ હશે તો તમે જોતા જજો. ગઈકાલે આપણે ગાયું એટલે એ પદ પાછું ગાતા નથી. યમુનાજી કેવા છે? સુખકંદની બરખા કરે, પણ ક્યારે સુખ ક્યારે જીવને મળે? જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય. તો બ્રહ્મ સંબંધ ગઈકાલે આપણે કથામાં જોયું, શ્રી યમુનાજી પધાર્યા જ છે જીવને પ્રભુ સાથે સંબંધ કરાવવા માટે. અને જ્યારે જીવ શ્રી વલ્લભના શરણે આવે, બ્રહ્મ સંબંધ પામે, ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય? મહાપ્રભુજીને, ઠાકોરજીને, જીવને જેને બ્રહ્મ સંબંધ મળ્યું? ના, સૌથી વધારે આનંદ થાય છે યમુનાજીને. કારણ કે યમુનાજી વિચાર કરે મારે કારણે આ જીવ લીલાથી વિખોટો પડી ભૂતલ પર ગયો. અને જ્યારે જીવ ભગવત સંબંધ પામે છે ત્યારે સૌથી વધારે હરખ. અને હરખ જ્યારે હૃદયમાં પ્રગટે ને ત્યારે વ્યક્તિ સીધો સાદો ઊભો ન રહી શકે. એને કંઈક જોઈએ, કંઈક ઉમળકો જોઈએ.
હવે વિચાર કરો, હું એમ કહું આપણે બધા નંદ મહોત્સવ કરીએ અને બધાએ અદપ રાખીને મોં પર આંગળી રાખવાની, થાય ઉત્સવ? અને કદાચ કરી પણ લઈએ તો આનંદ આવે? અરે જ્યાં સુધી ઊભા થઈને નાચીએ નહીં, નંદ ઘેરા નંદનો એક ઉમળકો ન પ્રગટે ત્યાં સુધી ઉત્સવ કેવો? અને એટલા માટે જ્યારે યમુનાજીના હૃદયમાં ઉત્સાહ જાગ્યો ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौड़ कर शोर कर जाए पिए सो कहे। दौड़ता दौड़ता यमुनाजी निकुंज में पहुंचे, प्रभु बधाई है बधाई है बधाई है। अरे का भयो? લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં આવી રહ્યો છે, આપની જોડે સંબંધ પામ્યો છે। પણ શબ્દો પર ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा વામ ફરકે, ડાબી ભુજા ફરકે। અનેક અનેક ભાવ એના બતાવ્યા। ડાબી ભુજા ફરકે નો પહેલો ભાવ, સ્ત્રીનું વામ અંગ ફરકે, ડાબુ અંગ ફરકે એને શુકન કહેવાય। ભાઈઓનું જમણું, બહેનોનું ડાબું, પણ થોડી વાર ફરકે તો જ, કાયમ માટે હોય તો ડોક્ટરને બતાવવું। તો ડાબુ અંગ ફરકે શુકન શુભ, એટલે કે શુભ સંકેત યમુનાજીને થઈ રહ્યા છે કે આજે કેવો મંગલ દિવસ છે કે લીલાથી વિખૂટો પડેલો અનંત જીવો જન્મોથી ભટકતો એ જીવ ફરી ભગવત સંબંધ પામ્યો, એવા શુકન થઈ રહ્યા છે યમુનાજી। એટલે વામ ભુજા ફરકે। એક બીજો ભાવ બતાવ્યો, યમુનાજીના ડાબા હસ્તમાં 3 કમળ છે। તમે ચિત્રમાં જુઓ ને તો કળી, અર્ધવિકસિત અને પૂર્ણ વિકસિત। આ પ્રેમની 3 અવસ્થાઓ છે, ભાવની 3 અવસ્થા છે ભક્તિની, પ્રેમ, આસક્તિ અને વ્યસન। અને ડાબુ હાથ ફરકે એટલે શ્રી યમુનાજી આ 3 ભક્તિની અવસ્થા એ જીવને આપવા માટે લાલાયિત થઈ જાય છે કે આ જીવ શરણે આવ્યો અને હું ભક્તિ રૂપા છું, તો આ ભક્તિની 3 અવસ્થાઓ, પ્રેમ અને ભગવત પ્રેમ પ્રગટાવીશ, પ્રભુમાં આસક્તિ કરાવીશ અને પછી એવું વ્યસન કરાવી દઈશ કે પ્રભુ વગર આ રહી જ ન શકે। મુકુંદ રતિ વર્ધિની છે ને યમુનાજી, પ્રભુમાં પ્રેમ પ્રદાન કરનારા યમુનાજી છે। તો આ 3 ભક્તિની અવસ્થાનું દાન, તબ ही इनकी भुजा वाम फरके, ડાબુ હાથ ફરકે। યા એક કારણે બતાવ્યું, પુરુષનો જમણો હાથ જોવાય, એનું ભવિષ્ય જોવું હોય, જોશ જોવા હોય, સૌભાગ્ય જોવું હોય, અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય। તો યમુનાજીની વામ ભુજા ફરકે એટલે પોતાને મળેલું જે સૌભાગ્ય છે ને, પ્રભુનું સુખરૂપ, પ્રભુની સેવારૂપ સૌભાગ્ય, એ પોતાના ભક્તને આપવા માટે લાલાયિત થઈ જાય છે। અને એટલા માટે તબ ही इनकी भुजा वाम फरके। યા એક ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જોયું છે? શ્રીનાથજી બાબા જમણો હાથ મુઠ્ઠી વાળી કમર પર રાખે અને ડાબો હાથ ઊંચો કરી પોતાના નિજજનોને બોલાવે છે, ડાબા હાથથી બોલાવે છે। એટલે વામ ભુજા ફરકે યમુનાજીની પણ ફરકે છે, એટલે કે વામ ભુજા ફરકાવી ઠાકોરજીને સંકેત કરે છે કે પ્રભુ આપે જે ડાબો હાથ ઊંચો કરીને જે પુષ્ટિ જીવોને બોલાવ્યા હતા ને પોતાની કંદરામાં, એમાંનો જ આ એક જીવ છે જે આપના શરણમાં આવી રહ્યો છે, એનો આપ સ્વીકાર કરી લેજો। તબ ही इनकी भुजा वाम फरके। અને એટલા માટે ઠાકોરજીને સંકેત કરતા, યાદ અપાવતા, કારણ કે 41 પદમાં આવે છે, જીને પિય ભૂલી જાત, જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે। એટલે કે જે જીવોને ઠાકોરજી પણ ભૂલી ગયા છે, જ્યારે જીવ ભગવાનને ભૂલી સંસાર મગ્ન બની જાય ને, કે 24 કલાકમાં એક ક્ષણ પણ જો ભગવાન યાદ ન આવતો હોય તો મહાપ્રભુજી ષોડશગંધમાં કહે છે કે હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે। ઠાકોરજીએ જેનો હાથ છોડી દીધો હોય ને એ ભવસાગરમાં ડૂબી જાય છે, સંસાર સાગરમાં એવો ડૂબી જાય છે કે એને એક ક્ષણ પણ પ્રભુ યાદ નથી આવતા। અને યાદ નથી આવતા એનું કારણ એ છે કે ભગવાને એનો ત્યાગ કરી દીધો છે કે જા તું સંસાર માટે જ છું। અને આનાથી વિકટ યા આનાથી અકૃપા બીજી કાંઈ ન હોય કે ભગવાન જીવનો હાથ છોડી દે। ઢીલ છોડે એ પોસાય, પણ દોરી કાપી નાખે તો ભક્તને કેમ પોસાય? ઘણીવાર અંતરાય થાય કે ઘણીવાર વિસ્મરણ થઈ જાય, અંતરાય, પાછો 5 વર્ષે 10 વર્ષે 25 વર્ષે પાછો જીવ પ્રભુના શરણે આવે। માનવું પ્રભુએ ઢીલ છોડી હતી,
પણ જો દોરી કપાઈ જાય ને, પતંગ ઉડતો હોય આકાશમાં પણ દોરી હાથમાં હોય ને તો ગમે ત્યારે ધાબે પાછો આવે, પણ એકવાર કપાઈ જાય ને પછી એ પતંગની દશા જોજો. ગમે તેટલો મોંઘો પતંગ, મોટો પતંગ કેમ ન હોય, ક્યાંય ફરકતો, પછડાતો, ભટકાતો, કયા ઝાડની ડાલે જઈને લટકે ને ખબર ન પડે. એમાં જીવ પણ જ્યારે ભગવાનથી કપાય છે ત્યારે ક્યાં જઈને અટકશે એની કલ્પના ન કરી શકાય. તો એ જીવ જે ડાબી ભુજાથી શ્રીનાથજીએ બોલાવ્યા એનો સંકેત યમુનાજી કરે છે કે આ એ જ જીવ આવી રહ્યો છે જેને આપે બોલાવ્યો હતો. એટલે યમુનાજી સંકેત કરે છે અને આમ કરી બોલાવી રહ્યા છે. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે, ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा वाम फरके और दौड़ कर शोर कर जाय पियसो કહે. અને દોડતા જઈ પ્રભુને જઈને વધાઈ આપે છે. અને અતિ આનંદ મનમે જો હરખે, અને અતિ આનંદ યમુનાજીને થાય છે. જો તમને જ્યારે પણ બ્રહ્મ સંબંધ લેવા લઈ ગયા હશે ને ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત બન્યું હશે, કોઈ ને કોઈ. તમે કોઈ પુસ્તક કે ગ્રંથ વાંચીને બ્રહ્મ સંબંધ લેવા નહોતા ગયા. ક્યાંક ને કોઈ બા લઈ ગયા, વડીલ લઈ ગયા, પાડોશી લઈ ગયા, કોઈ વૈષ્ણવ, ક્યાંક ને ક્યાંક કોઈ દૂતી બન્યું હશે, કોઈ માધ્યમ બન્યું હશે. એટલે યાદ રાખજો, આ માધ્યમ બન્યો દેખાય આપણને વ્યક્તિ, પણ એ વ્યક્તિની ઈચ્છાથી તમે નહોતા ગયા. એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો હતો અને યમુનાજી જ તમને હાથ પકડીને લઈ ગયા હતા ઠાકોરજી પાસે. આપણને વ્યક્તિઓ યાદ હશે, હા મારા સાસુએ મને લેવડાવ્યું, મારી બહેને લેવડાવ્યું, મારી માતાએ લેવડાવ્યું, મારા વડીલોએ લેવડાવ્યું. આપણને દેખાય છે સામે ઉભેલા વ્યક્તિઓ, પણ બ્રહ્મ સંબંધ ક્યારે પણ કોઈ વ્યક્તિના આગ્રહથી નથી થતો, વ્યક્તિની ઈચ્છાથી નથી થતો. યમુનાજી ઈચ્છા કરે ત્યારે એ વ્યક્તિમાં પ્રવેશે, એની જીવવાઓ થકી બોલે અને ત્યારે જીવ પ્રેરિત થઈને ઠાકોરજી પાસે જતો હોય છે. અલૌકિક ઘટનાઓ લૌકિક વ્યક્તિઓના પ્રયાસથી ક્યારે ઘટતી નથી હોતી. એની પાછળ કોઈ ને કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. તમે ભગવત સેવા કરો છો, તમને કોઈએ સેવા પધરાવવાનું કહ્યું, તમને કોઈએ બ્રહ્મ સંબંધ લેવાનું કહ્યું, તમને કોઈએ માળા ફેરવવાનું, ક્યાંક ને ક્યાંક કોઈક માધ્યમ બને છે આ પુષ્ટિ માર્ગમાં. અને એ માધ્યમનું નામ શ્રી યમુનાજી છે. એ યમુના વૃત્તિ, એ યમુના પ્રભાવ, એ યમુનાનો ભાવ ક્યાંક ને ક્યાંક કોઈને ભીતર પ્રવેશે છે અને યમુનાજી જ નિમિત્ત બની એ જીવને પ્રભુની શરણે લઈ જાય છે. નહીં તો વિચાર કરો, કોઈ લૌકિક વ્યક્તિ અલૌકિક એવા પ્રભુનું શરણાગતિ કેમ કરાવી શકે? ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. આપણને સમય સમજમાં એને એ માધ્યમને પણ ભાન નથી હોતું. એને થાય કે મેં બ્રહ્મ સંબંધ કરાવ્યો, મેં આને પ્રેરણા આપી. કોઈ વ્યક્તિથી આ ન થાય. ક્યાંક ને ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરે છે. અને એટલે કહ્યું કે યમુનાજી કેવા છે તો કે અતિ આનંદ મનમે જો હરકે, અતિ આનંદ એમના હૃદયમાં થાય છે. અને નામ નિર્મોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત હી હાર કરકે. અને યમુનાજીનું નામ એ નિર્મોલ નગ જેવું છે. નિર્મોલ નગ કે જેનું કોઈ મોલ ના આંકી શકાય, અણમોલ. અને એ કોઈ સાધારણ વ્યક્તિ એમને એમ ન લઈ શકે. જ્યારે તમારા ઉપર ઠાકોરજીની કૃપા થાય તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. બાકી યમ 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 થાય, પણ યમ ના થતા થતા ઠાકોરજીની કૃપા જોઈએ. બાકી યમ તો દરેકને યાદ કોઈ ને કોઈ પ્રકારે રહેવાનો જ છે. એ યમદંડ તો બધાના માથે પડવાનો છે, પણ જેના પર વલ્લભની કૃપા થઈ જાય એના પર યમ નહીં, એના પર તો યમુનાની કૃપા પડતી હોય છે. એના પર યમનો દંડ નહીં, યમુનાનો હાથ માથે આવતો હોય છે. આ વલ્લભની કૃપાનું પ્રમાણ. નિર્મોલ નગ લે કો ના શકે और ભક્ત રાખત હી હાર કરકે. અને એ યમુનાજી જેવા નિર્મોલ નગને આ ભગવદીઓ કેમ સાચવે છે? રાખત હી હાર કર, હૈયાના હાર તરીકે રાખે. હૈયાના હાર તરીકે એટલે કઈ રીતે રાખવાનું? તમે જેમ કોઈની લગ્નની પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા, હવે સાચા હીરાનો મોંઘામાં મોંઘો હાર પહેર્યો હતો, રિયલ ડાયમંડ ને, લાખોની કિંમત એની. તમને પાર્કિંગ નજીક ન મળ્યું ને થોડું અડધો કિલોમીટર દૂર મળ્યું, અને ત્યાં પાર્ક કરી કાર ને થોડું અંધારું હતું.
અને ત્યાં કેટલાક એવા તત્વો ઊભા હતા, એવા વ્યક્તિઓ ઊભા હતા, તમને થયું કે અહીંયા સેફટી નથી. એટલે જે હાર પહેર્યો હતો તમે એ અંદર લઈ સાડી એવી માથે ઓઢી લીધી અને હાર દેખાય નહીં કોઈને એ રીતે છુપાવી અને ફટાફટ 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 ચાલવા લાગ્યા. અને ચાલીને જ્યાં હોલની અંદર આવ્યા અને જોયું કે આ તો બધા આપણા સગા સંબંધીઓ ને બધા આત્મીય જનો છે, એટલે હાર એ રીતે બહાર કાઢ્યો કે બધાને દેખાય. અને એ રીતે બહાર કાઢીને પછી અંદર પ્રવેશ્યા. બસ યમુનાજીનું નામ પણ આ રીતે જ રાખવું. જ્યાં અભક્તો દેખાય, દુસ્સંગીઓ દેખાય, ત્યાં એ નામને છુપાવી લો, અને જ્યાં આપણા સત્સંગીઓ દેખાય ત્યાં બધાના મુખમાં એ નામ આવી જાય, એ રીતે બતાવી દો. અંગે આ ભગવદ નામની પણ રક્ષા કરવી પડશે, ભગવદ ભાવની પણ રક્ષા કરવી પડશે. ગમે ત્યાં જ્યારે હૃદય ખોલવા બેસશો ને તો બધું લૂંટાઈ જાય. જો ગમે તે મહેમાન આવે એને ડ્રોઈંગ રૂમ સુધી લવાય, એને તિજોરી ખોલીને ના બતાવાય. એમ જ જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે, કોઈ વ્યક્તિ મળે, કોઈ હોય, ત્યારે જેટલી ચર્ચા થતી હોય એટલી થાય. અને પછી જ્યારે એમ લાગે કે આ તો સંભાવવાળા છે, મારા ભાવની કિંમત કરે એવો ઝવેરી છે, ત્યારે એ હૃદય ખોલીને વાત થતી હોય. વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, હરિજન જબ ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં ભગવદીઓ સંભાવવાળ, જે ભગવદ નામની કિંમતને જાણનારા એવા ભગવદીઓ મળે કે આ ભગવદ નામનું શું મહત્તા છે, એની આગળ ખુલીને ચર્ચા થાય. તો નામ નિર્મોલ નગ લે કો ના સકે, ભક્ત રાખત હી હાર કરકે, और रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. અને જેના પર ઠાકોરજીની કૃપા થાય ને, रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. એ જ યમુનાજીના રૂપને જાણી શકે છે. જો બે વસ્તુ છે અલૌકિક તત્વો માટે, આ બંને વસ્તુ જાણવી પડે. એક રૂપ અને બીજું સ્વરૂપ. જેમ ઠાકોરજી માટે આપણે કહીએ ને કે વાંકળિયા કેશ છે, શ્યામ વર્ણ છે, અને મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્રો છે, આવા કપોલ છે, આવી ગ્રીવા છે, આવા વક્ષસ્થલ, આવા આજાન બાહુ પ્રભુ, એમ સર્વાંગનું વર્ણન કરીએ તો એ રૂપ છે. પણ કૃષ્ણનું સ્વરૂપ શું? તો કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, રસો વૈ સહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સ્વરૂપ કહેવાય. એ સર્વાંગ આનંદમય છે, એ પરમ રસરૂપ છે. આ પ્રભુનો સ્વરૂપનો પરિચય. તો સોહી રૂપ પરખે. યમુનાજીના આ રૂપને કોણ જાણી શકે? આ રૂપનો શું ભાવ, આ સ્વરૂપ શું છે? આ બંનેનું જ્ઞાન ભક્તને હોવું જોઈએ. જેને માનો છો એના રૂપ અને સ્વરૂપ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. એમ તો ત્રણ જ્ઞાન આપણે ત્યાં ગયા: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. પોતાના ઈષ્ટ માટેનું આ ત્રણેય જ્ઞાન ન હોય તો જીવનની ગમે તે નાની મોટી ઘટનાઓ તમને તમારા ઈષ્ટ પ્રત્યે અભાવ લાવી દેશે, જો એનું મહાત્મ જ્ઞાન તમને ન થયું તો. અને જો મહાત્મ જ્ઞાન થઈ ગયું તો પછી એમ થશે, આનાથી અધિક બીજું કોણ કરી આપનારું છે? આનાથી સમર્થ બીજું કોણ છે? અસમર્થતાનું ભાન જ અન્યાશ્રય માટે પ્રેરે છે આપણને. એમ થાય આ કદાચ નહીં કરી શકે, ઠાકોરજી નહીં, યમુનાજીથી નહીં થાય, મહાપ્રભુજીથી નહીં. ત્યારે જ એમ થાય, લાવને અહીંયા આ ચડાઈ આવું, અહીંયા આ મૂકી આવું, અહીંયા આ. ક્યારે ઈચ્છા પેદા થઈ? જ્યારે પ્રભુને અસમર્થ જાણ્યા. જો મહાપ્રભુજીના વચન પર વિશ્વાસ હશે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત, નિશ્ચિત થઈ જાઓ, તમે સર્વ સમર્થના આશ્રયમાં છો. પણ અસમર્થતા દેખાય તો ભટકવાની ઈચ્છા પેદા થશે. યમુનાજી નું રૂપ પરખે. જો યમુનાજીના રૂપના વિષયમાં બે ચર્ચાઓ છે. એક, ચુંદડીના ચણિયા ચોળીના વસ્ત્રો અને એ ધારણ કરીને સ્વયંની નિકુંજમાં બિરાજેલા યમુનાજી સ્વયંની નિકુંજમાં બિરાજેલા હોય ત્યારે ચુંદડીએ ચટકાળ્યામાં આભરણમાં ઓપો છો. તો બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. રૂપનો પરિચય તમને કરાવું. યમુનાજીના બે પ્રકારના રૂપની ચર્ચા છે. એક, ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા યમુનાજી, અને બીજા તમારી સન્મુખ જે બિરાજેલા છે એ મુકુટ કાચનીના
વસ્ત્ર ને શિંગાર ધારણ કરેલા યમુનાજી. જે મસ્તક પર છે એને મુગુટ કહેવાય, અને આ જે ધર્યું છે ને એને કાચની કહેવાય. રાસ સમયે ઠાકોરજીના આ વસ્ત્ર શિંગાર હોય છે, મુકુટ કાચની. અને કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ સૌથી પહેલું ચિત્ર આ મુકુટ કાચનીનું યમુનાજીનું ચિત્રિત કર્યું. તો આ બંને પ્રકારના રૂપની ચર્ચા છે. સ્વરૂપથી તો રસો વૈસ જ છે, જે ઠાકોરજી છે એવા જ સ્વરૂપ શ્રી યમુનાજીના છે. શ્યામ સંગ શ્યામ વે રહી આગળ આવશે. જે ષટવિધ ઐશ્વર્ય ઠાકોરજીમાં, એ જ ઐશ્વર્ય, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. પણ યમુનાજી ને ઠાકોરજી, યમુનાજી અને શ્રીનાથજી, એમ જોવા જાઓ તો પ્રભુ, મહાપ્રભુ અને યમુનાજી આ ત્રણેય શ્યામ વર્ણના છે. પણ શ્રીનાથજીમાં સૂક્ષ્મ ભેદ એ છે, શ્રી કૃષ્ણ છે જે મૂળ વ્રજલીલાના, એ એમની છટા જુઓ તો મેઘ શ્યામ છે, કાળા વાદળો જેવી, ઘના ઘન નિભે સદા. યમુનાજી પણ એવા છે. પણ શ્રીનાથજી છે ને એ રક્ત શ્યામ છે. એમના મૂળ સ્વરૂપને શ્રીનાથજીના દર્શન કરો તો લાલાશ જેવા વર્ણવાળા છે. તો એની પણ ઘણી ગૂઢ ચર્ચા, હમણાં એમાં નથી જતા. તો રૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ તો ચનિયાચોળીના વસ્ત્ર અને મુકુટ કાચનીના. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ચતુર્ભુજદાસજી પર જ્યારે કૃપા કરી અને ગિરિરાજજીની ભીતર ચતુર્ભુજદાસજી પ્રવેશ કર્યા અને ત્યાં એમને દ્વાદશ નિકુંજના દર્શન થયા, ખટ ઋતુના દર્શન થયા. જો આપણા માટે જે 12 મહિનાની લીલા છે ને, વર્ષોત્સવની લીલા, એ વ્રજમાં ગિરિરાજજીમાં એક જ દિવસની લીલા છે. આપણે એમ કહીએ આ વર્ષોત્સવ, વ્રજમાં તો એક જ દિવસમાં 6 ઋતુ છે. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. આ 6 ઋતુ. તો ત્યાં ચતુર્ભુજદાસજી પર કૃપા કરી ગુસાઈજીએ જ્યારે હેમંત ઋતુમાં આવ્યા યુગલ સ્વરૂપ, અને ત્યારે યમુનાજીની કુંજના દર્શન ચતુર્ભુજદાસજીને થયા. યમુનાજીની ઋતુ છે હેમંત ઋતુ, અને નિકુંજ કેવી છે? ચારે બાજુ ચુંદડીના વસ્ત્રો બાંધ્યા છે અને સુંદર રીતેની સજાવટ કરી છે. કારણ કે દ્વાદશ નિકુંજમાં બધાની 2 કુંજ હોય, એટલે હેમંત ઋતુમાં 2 કુંજ આવે. એક ચુંદડીની યમુનાજીની, અને એ જ યમુનાજીની બીજી કુંજ છે સોનાના પતરાથી મઢેલી નિકુંજ, અને એના પર સુંદર મીનાકારી કરવામાં આવી છે. આ 2 પ્રકારની નિકુંજ યમુનાજીની છે. અને એમાં શ્રી યમુનાજી કુંવારાનો ભોગ ઠાકોરજીને ધરે છે. તો આ યમુનાજીના ભાવનો મનોરથ કુંવારો છે. તો આ 2 પ્રકારની નિકુંજ, અને ત્યાં સુંદર ચણિયાચોળી સ્વામિનીજી સ્વરૂપે શ્રી યમુનાજી છે. જો યમુનાજીના 2 રૂપ, એક સ્વામિનીજી રૂપ અને બીજું પ્રભુ રૂપ. તો આ નિકુંજમાં, સ્વયંની નિકુંજમાં હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, એ કુંજમાં યમુનાજી સ્વામિની ચતુર્થ પ્રિયા રૂપે ચણિયાચોળી ધારણ કરીને બિરાજતા હોય છે. અને આ રૂપ જે યમુનાજીનું છે એ રૂપ યમુનાજીએ ધારણ કર્યું છે. કથા પ્રસિદ્ધ છે. એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી. માન એટલે રિસાવવું. કહ્યું કે પહેલા તમે મનાવો ને પછી હું તમને મનાવું. તો સ્વામીજીને તો તુરંત ઠાકોરજીએ મનાવી લીધા. પરમ ચતુર છે. હવે વારો આવ્યો ઠાકોરજીને મનાવવાનો, અને પ્રભુ તો એવા રિસાઈને બેઠા, એવા રિસાઈને બેઠા. સ્વામીજી મનાવીને થાકી ગયા. ચંદ્રાવલીજીને બોલાવ્યા, લલિતાજીને બોલાવ્યા, તમે મનાવો. કેમ કરીને આમનું માન દૂર થાય તો પછી રાસ શરૂ થાય. માન જ દૂર નથી થતું તો રાસ કેમ થશે? અને રાસની વગરની રાત્રિ તો કેવી સૂની કહેવાય. બધાએ પ્રયાસ કર્યા પણ પ્રભુ કેમે કરીને માનતા નથી. એટલે હવે સ્વામીજીએ વિનંતી કરી શ્રી યમુનાજીને કે આપ પધારો અને પ્રભુના માનને હરો. અને ત્યારે યમુનાજીએ યુક્તિ કરી. પ્રભુ રાસના શિંગાર વસ્ત્ર તો ધરેલા જ હતા, પણ માન ધરેલું હતું, રિસાયેલા હતા. એટલે યમુનાજીએ યુક્તિ કરી અને સાક્ષાત ઠાકોરજીએ જેવા વસ્ત્ર અને શિંગાર ધર્યા હતા ને એવા જ વસ્ત્ર શિંગાર યમુનાજીએ ધર્યા. પોતે કાછની ધરી, પોતે મસ્તક પર મુગટ ધર્યું, અને આ તમારી સન્મુખ જે સ્વરૂપ છે એવું સ્વરૂપ ધારણ કર્યું. અને હાથમાં કમળની માળા લઈ અને ઠાકોરજીની સામે આવીને ઊભા રહી ગયા, ઠાડા રહી ગયા.
અને ઠાકોરજીએ જ્યાં નેત્રો નીચા હતા અને ઊંચા કર્યા, ચોંકી ગયા પ્રભુ. અરે આ નિકુંજ લીલામાં, આ રાસ લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? આશ્ચર્યચકિત, કારણ કે વર્ણ અને સ્વરૂપ મુખારવિંદ બિલકુલ ઠાકોરજી જેવું. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, બિલકુલ કૃષ્ણ જેવા. અને એમાં પણ વસ્ત્ર શૃંગાર પણ પ્રભુ જેવા ધરી લીધા. તો ઠાકોરજી ચોંકી ગયા, આ બીજા કૃષ્ણ ક્યાંથી આવ્યા? અને ખબર પડી યમુનાજી છે. તો જોરથી ઠાકોરજી હસી પડે અને પ્રભુનું માન દૂર થયું. અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજીએ કહ્યું, હવે જ્યારે અમારી નિકુંજમાં પધારો ને ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો. એટલે આ જે વસ્ત્ર શૃંગાર છે એ પ્રભુને મનાવવા જઈ રહ્યા છે. અને જો તમારા ઘરે બિરાજે તો એમ જ વિચારવું કે તમારા માટે મનાવવા યમુનાજી જઈ રહ્યા છે. કારણ કે આપણાથી પણ ક્યાંક ને ક્યાંક પ્રભુ રિસાયા છે, તો આપણા મનોરથોને કોણ પૂરા કરે? તો આપણે તો યમુનાજીનું શરણું લઈએ તો શ્રી યમુનાજી જ આપણા માટે પ્રભુના માનને હરીને આવે. આવો ભાવ શ્રી યમુનાજીના સ્વરૂપ માટે બતાવ્યો. બીજા એક રૂપની ચર્ચા એ કરી. જો અનેક ભાવો આ રૂપના, મુકુટ કાચનીના, અમે એક કથા કહી. બીજી કથા એક એવી છે કે એકવાર ઠાકોરજી મહારાસ માટે વનમાં પધાર્યા. કદંબના વૃક્ષ પર ઉભા રહી અધર પર વેણુ પધરાવી અને વેણુના નાદ કર્યા. ચારે બાજુ વેણુનો સ્વર રેલાયા. બધા જ ગોપીજનો દોડીને આવ્યા અને પ્રભુએ નેત્રો ખોલ્યા તો અનેક ગોપીજનો સામે ઉભા છે. પ્રભુએ કહ્યું, ચાલો ગોપીજનો મહારાસ કરવા. સ્વામીજી આગળ આવીને કહેવા લાગ્યા કે પ્રભુ રાસ કરીએ તો ખરા, પણ આપના આ શણગાર છે ને એ આપનું ઐશ્વર્ય છે અને રાસમાં અમારે માધુર્યનો અનુભવ કરવાનો છે. તો જ્યાં સુધી આપ ઐશ્વર્યને ધારણ કરી રાખો ત્યાં સુધી અમને માધુર્યનો અનુભવ ક્યાંથી થાય? પહેલા આ ઐશ્વર્યને કાઢો. પ્રભુ કહે, પણ આ મારા વસ્ત્ર શૃંગાર, મારા ઐશ્વર્ય જો કાઢીને ભૂમિ ઉપર મૂકું તો કણ કણમાં મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. તો આ સૃષ્ટિ ચાલે કેમ? એમ કરો, તમારામાંથી કોઈ એક ગોપી આ મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખે જ્યાં સુધી રાસ થાય ત્યાં સુધી, તો તમને રાસનો અનુભવ કરાવે. બધા ગોપીજનો બે ડગલા પાછળ જતા રહે. કારણ કે જો આ ધરી રાખીએ તો પ્રભુના વસ્ત્ર શૃંગાર તો ધર્યા પણ રાસનું સુખ ન મળે. હવે કોણ એવું તૈયાર થાય કે બોલાવ્યા હોય પ્રભુ એને મહારાજથી વંચિત રહે? બધા જ બે ડગલા પાછળ ગયા. એટલામાં શ્રી યમુનાજી બે ડગલા આગળ આવ્યા. એમણે કહ્યું, પ્રભુ જો અન્ય ગોપીજનોને રાસનો આનંદ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું, પણ જ્યાં સુધી મહારાજ ચાલતો રહે ત્યાં સુધી ધારણ કરવા પડશે. હા, હું તૈયાર છું. અને પ્રભુએ વસ્ત્ર અને શૃંગાર શ્રી યમુનાજીને ધરાવ્યા. અને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે અને ઠાકોરજીએ શ્રીકંઠની માળા યમુનાજીના હસ્તમાં આપી કે આ મારા નિજ ભક્તો છે, એ મારાથી એક ક્ષણ પણ અળગા નથી રહેતા, એટલે એને પણ ધારણ કરી રાખો. અને ભક્ત રાખત હી હાર કરકે, અને આ માળા પકડી શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાસ થઈ રહ્યો છે ત્યાં સુધી આમને આમ ઠાડા રહી મહારાસના દર્શન કરી રહ્યા છે. અને રાસ કરીને પ્રભુ પધાર્યા ત્યારે એમના કંઠમાં માળા ધરાવી. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને એટલા માટે યમુનાજી આ રૂપ ધારણ કર્યું છે. ત્રીજો એક ભાવ એ બતાવ્યો, એક કથા એવી બતાવી કે જ્યારે અક્રૂરજી પ્રભુને વ્રજમાં લેવા આવ્યા, મથુરા કંસે બોલાવ્યા છે અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે હવે પ્રભુ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. ટોળા ને ટોળા ગોપીઓના નંદાલયના ચોકમાં ભેગા થઈ ગયા. સવાર પડી, પ્રભુ તૈયાર થયા અને રથ પર સવાર થઈને જવા લાગ્યા. રથની આગળ ગોપીઓ સૂઈ ગયા. પ્રભુ રથ લઈ જવો હોય તો અમારા ઉપરથી લઈ જાઓ, પણ આપના વગર અમે જીવી નહીં શકીએ. પ્રભુ બધાને મનાવે છે, સમજાવે છે, ઉભા કરે છે અને પ્રભુનો રથ ચાલવા લાગ્યો. સ્વામીજીને રડતા જોયા, રાધાજીને મનાવ્યા. અરે રાધા, હું ને તમે કોઈ જુદા થોડી છે. રડતી આંખે રાધાજીએ વિદાય કર્યા અને આ બધાના ચહેરા પ્રભુના નેત્રોની આગળ ફરવા લાગ્યા. રથ લઈને આવ્યા મથુરા અને અહીંયા આ ઘાટ ઉપર ઠાકોરજીએ વિશ્રામ કર્યો, એટલે આ ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ.
અક્રૂરજી કે થોડી વાર વિશ્રામ આપ કરીએ ને પછી તો આપને આગળ લઈ જાઉં. પણ પ્રભુનું મન લાગતું નથી. વ્રત છોડીને મથુરા પધાર્યા તો ખરા, પણ એ જ વ્રજ ભક્તોના રડતા ચહેરાઓ પ્રભુના આંખની સામે ફરી રહ્યા છે. વ્યાકુળ મન છે પ્રભુનું. અને પ્રભુને થયું આ ગોપીજનો મારા વગર જીવી નહીં શકે, રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દેશે. અને જો ગોપી મારા વિરહમાં દેહ છોડી દે તો મારો પ્રેમ કેવો? શું કરું કે એમના વિરહમાં પ્રાણ ન છૂટે? અને એ સમયે ઠાકોરજીએ યમુનાજીનું સ્મરણ કર્યું. અને જ્યાં યમુનાજીને યાદ કર્યા ત્યાં જ યમુનાજી પ્રગટ થઈ ગયા. બે હાથ જોડીને ઠાડા થયા, વિનંતી કરી કે પ્રભુ આપે મને યાદ કરી, શું આજ્ઞા છે? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે મારા વ્રજભક્તોને હું રડતા મૂકીને આવ્યો. મને ડર છે ક્યાંક મારા વિરહમાં મારા ગોપીઓ પ્રાણ ત્યાગ ન કરી દે, તો મને કેમ યાદ કરી? યમુનાજીને ઠાકોરજી કહે છે તમારું રૂપ આબેહૂબ મારા જેવું છે. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખ લો શ્યામ. આ તો સાક્ષાત ઠાકોરજી જેવા છે. તમારું રૂપ બિલકુલ મારા જેવું છે. હા પ્રભુ, તો મારું એક કાર્ય કરશો? પ્રભુ આપ જેવી આજ્ઞા કરો. પ્રભુએ પોતાના રાસના સાક્ષી રૂપ મુગટ પોતાના મસ્તક પરથી વડું કરી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાના વ્રજલીલાના સમસ્ત રસોયુક્ત સાક્ષી રૂપ એ કાચની વડી કરી અને શ્રી યમુનાજીને ધરાવી. અને આબેહૂબ પ્રભુ જેવું રૂપ થયું. પોતાના કંઠમાં રહેલી માળા, કારણ કે સ્વામીજી જ્યારે ઠાકોરજી વ્રત છોડીને પધારતા હતા ત્યારે દરેક ગોપી એક એક કમળ લઈને આવી. સ્વામીજીને કહ્યું આ કમળ નથી, અમારું હૃદય છે. કૃષ્ણ જઈ રહ્યા છે, પછી આ હૃદયનું કામ શું છે બ્રજમાં? કૃષ્ણની જોડે જ મોકલી દો. અને એક એક કમળને લઈ પરોવી સ્વામીજીએ માળા બનાવી. અને પ્રભુ મનાવવા આવ્યા ત્યારે માળા પ્રભુના કંઠમાં ધરાવી દીધી કે પ્રભુ આપ જઈ રહ્યા છો, હવે અમારા હૃદય અમારે કોઈ કામના નથી, અમારું હૃદય આપની સાથે જઈ રહ્યું છે. અને એ માળા લઈ શ્રી યમુનાજીના હસ્તમાં આપ્યા અને કહ્યું હવે શું આજ્ઞા પ્રભુ? ઠાકોરજીએ કહ્યું હવે જ્યારે વ્રજમાં કોઈ પણ ગોપીને પ્રબળ વિરહ થાય અને એવો વિરહ થાય કે પ્રાણ છૂટી જવાની જ્યારે એવી અવસ્થા આવી જાય ત્યારે આ જ રૂપે આપ ગોપીની સામે પ્રગટ થઈ જજો. એનાથી શું થશે? ઠાકોરજી કહે એનાથી એ થશે એ ગોપીને એક ક્ષણ એવું લાગશે કે ઠાકોરજી આવી ગયા, મારો કૃષ્ણ આવી ગયો, મારા પ્રભુ આવી ગયા. અને છૂટતા પ્રાણ અટકી જશે, બચી જશે. આ દેહમાંથી પ્રાણ નહીં નીકળે, કારણ કે કૃષ્ણ બ્રજમાં આવી ગયો, હવે દેહ છોડીને શું કરવું? અને એના પ્રાણ ટકી જશે. અને આમ એ સ્વરૂપ જે ઠાકોરજીએ યમુનાજીનું સિદ્ધ કર્યું એ આ મુકુટ કાછનીના શિંગાર વાળું સાક્ષાત પ્રભુએ ધરાવેલા એ વસ્ત્ર શિંગાર વાળું રૂપ એ આ શ્રી યમુનાજીનું રૂપ છે. તો કહત સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે, એ જ શ્રી યમુનાજીના આ રૂપને જાણી શકે છે. જેના ઉપર રસિક પ્રીતમ હોત જા પર કૃપા, પ્રભુની જેના પર કૃપા થાય એ જ યમુનાજીના આ અલૌકિક રૂપને અને સ્વરૂપને ઓળખી શકે છે. એમ કહી અને આ પદને વિરામ આપતા હરિરાય મહાપ્રભુજી કહે અચ્છા કેવું સુંદર રૂપ છે. તો આવું રૂપ હોય તો એને આંખોમાં ભરી ભરીને એને તો પાન કરવું જોઈએ. એને તો એક ક્ષણ માટે પાપણ બંધ ન થઈ જાય એવી સાવધાની સાથે. અને એટલે હરિરાયજી આ ચોથું પદ ગાતા બોલ્યા નૈન ભર દેખ અબ ભાનુ તનયા. नैन भर देख अब भानु तनया, नैन भर देख भानु तनया, केली पिय सौ करे भ्रमर तब ही भरे, केली पिय सौ करे
भ्रमर तब ही भरे श्रम जल भरत आनंद मनया नैन भर देख अब भानु तनया चलत टेढ़ी होत लेत पिय को मोहि चलत टेढ़ी होए लेत पिय को मोहि इन बिना रहत नहीं एक छिनया रसिक प्रीतम रास करत यमुना पास मानो निर्धनन की है जूधनया नैन भर देख अब भानु तनया नैन भर देख अब भानु तनया नैन भर देख नैन भर देख नैन भर देख अब भानु तनया મહાપુરુષોની વાણી પરમ અલૌકિક હોય છે. આજ સુધી આપણે તો એમ જ સાંભળ્યું છે કે પ્રભુ પાસે જાઓ એટલે હાથ જોડીને આંખ બંધ કરો. પુષ્ટિ માર્ગ કહે ના, હાથ ભલે જોડ્યા હોય પણ ધ્યાન રાખજે ક્યાંક તારી આંખ બંધ ન થઈ જાય. કારણ કે દુનિયામાં જેને જોવા જેવો છે ને એ તારી સામે ઊભો છે. આંખ જ્યાં બંધ કરવી જોઈએ ત્યાં માણસ જોવાની લાલસા રાખે છે, અને જેને જોવા જેવો છે ત્યાં આંખ બંધ કરવાની ઈચ્છા રાખે છે. હરિરાયજી તો કહે નયન ભર દેખ. જોવાની પણ એક કળા છે. વૈષ્ણવો, તમને એવી આંખો મળી છે ને કે તમારા ઉદ્ધાર માટે તમારી આંખો જ કાફી છે. કેટલા ભક્તો અને ભગવદીઓ એવા છે જે દર્શન માત્રથી તરી ગયા છે. મેરો મન ગિરધર છબી પરટ, કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે ને, પેલી આગ્રામાં નાચતી ગણિકા અને જોયું કે દૈવી લાગે છે, શ્રીનાથજીની સામે લઈ આવ્યા, કહ્યું કે અહીંયા નાચ. દુનિયાની આગળ નાચવાથી કઈ નહીં મળે, તારી કલા નિધિને સમર્પિત કર તો તારું કલ્યાણ થઈ જશે. અને નાચતા નાચતા કીર્તન ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો, મારું મન આ પ્રભુની છબી પર લલચાયું, ત્યાં અટકી ગયું. અને નાચતા નાચતા શ્રીનાથજી એનો સદેહ સ્વીકાર કરી લીધો, ઉદ્ધાર કરી દીધો. જેને જોવા જેવા છે અને એને જોવાની તક મળે ને તો એક ક્ષણ પણ ચૂકાય નહીં, એ રીતે જોજો. અમારા ગોપાલદાસ તો વલ્લભાખ્યાનમાં કહે છે ને, લોચન ભરી ભરી સગુણ સ્નેહી શામળા વાલા, લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી, કમળ પત્ર શ્રી આખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદ્વજી, જોતા તૃપ્તિન ઉપજે પ્રભુ અધર સુધારસ પાએજી. લોચન ભરી ભરી પીજેજી. ગોપાલદાસજી તો કહે પ્રભુને નિરખવા હોય તેનું પાન કરો, એને ગ્રહી લો. નૈન ભર દેખ, નેત્રોને ભરી લો પ્રભુના દર્શનથી. નૈન ભર દેખ્યો નંદકુમાર. જન્માષ્ટમીની વધાઈ પણ આવે છે. બ્રજભક્તો કહે મેં તો આંખો ભરીને એને જોયો છે. पिए तो है नैनन ही में राखूं, एक रोम की छवि पर जगत वार सब नाखूं. प्रभु आपने तो नेत्रोમાં રાખ્યું. કેટલા પદ. દુનિયા કહે કે અમે એક ચંદ્રમાં જોઈએ છે બે આંખે, ભગવદીઓ કહે મેં તો બે ચંદ્રમાં જોયા છે. બસો મેરે નૈનન में दो चंद्र, रूप सुधारस माधुरी ते लोचन भरी भरी पीजे जी, ते
પદ ક્યારે દેખશું જે ગોધન પૂંઠે ધાયે વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અઘાયે અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે આ નેત્રોનું ફળ એ શ્યામ સુંદરના દર્શન તો છે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકઈ. આ હરણીઓ તાકી તાકીને પ્રભુને જુએ છે, માનો નેત્રોથી પ્રભુનું પૂજન કરતી હોય. ભગવત દર્શન કરવા જાઓ, પ્રયાસ કરજો. વિક્ષેપો આવશે એટલે જો પુષ્ટિ માર્ગમાં છે ને, તમે હવેલીમાં ગમે ત્યાં જાઓ, તમને કોઈ શાંતિથી દર્શન નહીં કરવા દે. ક્યાંક ને ક્યાંક કોઈ વચ્ચે આવી જશે, ક્યાંક અડે આવી જશે, આડા આવી જશે. પ્રભુના વેણુ ગીતમાં વર્ણન છે કે આ માળાજી છે ને એ પણ વિક્ષેપિકા શક્તિ છે. કાંઈ નહીં તો ઠાકોરજીની માળા સરી જશે, તમારું ધ્યાન એમાં જતું રહેશે. આવું કેમ? તો કે અમારા પ્રભુ એટલા ભોળા ને એટલા પ્રેમાળ છે ને, કોઈ તાકી તાકીને જુએ ને તો એનાથી મોહાઈ જાય, અને મોહાઈ જાય તો એની પાછળ પાછળ ચાલવા લાગે. તો પ્રભુ તો બધા માટે બિરાજે છે, તો ક્યાંક પ્રભુ બધાને છોડી એકને જ સુખ આપવા ન જતા રહે, એટલે ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. ઠાકોરજીના દર્શન ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. કાંઈ નહીં તો ટેરો આવી જાય, કોઈ અવાજ કરી દે, પણ તમારું ધ્યાન ત્યાં જાય. યશોદાજી છે ને ઠાકોરજીના બહુ ભારે શણગાર કરે, એટલા ભારે શણગાર કરે કે મુખ પણ ના દેખાય. તો ગોપીજનોએ કહ્યું કે આવા સાચા માણેક, હીરા, પન્ના, આટલા બધા શણગાર ઠાકોરજીને કેમ ધરે છે યશોદા? ત્યારે યશોદાજીએ કહ્યું મારા લાલનના દર્શન કરવા તો બધાએ આવતા હોય, કોઈ સારા ભાવવાળા હોય ને કોઈ દુર્ભાવવાળાએ હોય, અને જે લૌકિક ભાવવાળા છે ને એનાથી ઠાકોરજીને બહુ શ્રમ પડે. એટલે હું એટલા ભારે ભારે શણગાર એટલા માટે ધરાવું કે લૌકિક બુદ્ધિ વાળાની દ્રષ્ટિ લૌકિકમાં જ જાય. અરે સાચો હીરો, સાચા પન્ના, સાચા માણેક, અને એનું મન આ શણગારમાં એટલું ફસાઈ જાય કે મુખારવિંદ સુધી એની દ્રષ્ટિ પહોંચે જ નહીં, અને મારા લાલનને કોઈની નજર જ ના લાગે. અને એટલા માટે આવા ભારા શણગાર કરું છું. અહીંયા તો નેત્રો ભરી ભરીને પીવા. અને હરિરાયજી કહે હું તમને દર્શન કરાવું છું. દર્શન કોણ કરાવી શકે? જેને દર્શન થયા હોય, જેણે એને નિરખ્યા હોય એ દર્શન કરાવી શકે. જે મળ્યો હોય ને એ જ મેળવી શકે. શ્રી મહાપ્રભુજી સદાય શ્રીનાથજીને મળેલા છે. હળી મળીને ચાલિયા ચરણાટ જ્યાં નિજ ધામ. અને એટલે જ મહાપ્રભુજી મેળાપ કરાવી શકે છે. એટલે જ શ્રીજી પ્રભુ છે, અને એનું દાન જે કરી શકે એ વલ્લભ મહાપ્રભુ છે. કારણ કે પ્રભુનું દાન કરવા સમર્થ છે. નૈન ભર દે કબ ભાનો. નેત્રો ભરીને જુઓ, આને તો જોવા જેવું છે. મનમાં વિકાર જાગે એવું તો બહુ જોયું, હવે મનમાં કેવલ ભાવ પ્રગટે એવું કંઈક જો. કારણ કે આ ભાવની મૂર્તિ છે. ભગવત દર્શન ક્યારે પણ લૌકિક બુદ્ધિએ નહીં કરવા. જે કથામાં શ્રવણ કર્યું છે ને, આવા નેત્રો, આવું મુખારવિંદ, જે દેખાય છે એ જોઈને નથી આવવું, જે જોવા ગયા છીએ એ જોઈને આવવું છે. વ્રજમાં પણ જાઓ તો જે દેખાય છે જોઈને નથી આવવું, જે જોવા ગયા હતા એ જોઈને આવો. અને એટલે હું તો ઘણીવાર કહું એ ખરા, ભગવત ધામોમાં જાઓ, ભગવત તીર્થોમાં જાઓ, મંદિરોમાં જાઓ, ત્યાં માણસે ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવી જાય. અરે અમે તો વ્રજમાં ગયા હતા તો આમ ગંદુ હતું, આમ ધક્કા હતા, આમ હતું, પેલા આમ કર્યું, હવે તો જવું જ નહીં. અરે વ્રજે શું બગાડ્યું છે? આ તો માણસની અવ્યવસ્થા છે. ક્યાંક કોઈ મંદિરમાં, બેઠકજીમાં કે તીર્થમાં ગયા હો અને ત્યાં કંઈક અગવડતા દેખાય તો એ જવાબદારી ઠાકોરજીની નથી, એ વ્યવસ્થા સંભાળનાર માણસની છે. અને માણસની ભૂલને કારણે આપણે ભગવાન જોડે વેર કેમ બાંધી લઈએ? કાં તમે વ્યવસ્થાનો ભાગ બની જાઓ, કાં તમારી દ્રષ્ટિ અલૌકિક કરીને જાઓ. આ બે જ રસ્તા છે. જો વ્યવસ્થા સુધારી નથી શકતા તો પછી ભાવ અલૌકિક રાખીને જાઓ કે જે દેખાય છે એ મારે નથી જોવું, હું જે જોવા આવ્યો છું મારે તે એ જોઈને જાઉં છું. તો યમુનાજીના
તટ ઉપર હવે હરિરાયજી આપણને હાથ પકડીને લઈ જાય છે. આવ, હું તને દર્શન કરાવું. અને અજ્ઞાન કોણ દૂર? અજ્ઞાન શું છે? જે જોવા ગયા એ ન દેખાવું, એ તો અજ્ઞાન છે. પેલું કે અંધારામાં દોરડામાં સાપનો ભાસ થવો, આ તો અજ્ઞાન કહ્યું ને શાસ્ત્રોમાં, આને અજ્ઞાન કહ્યું. એમ જ અલૌકિક તત્વોમાં લૌકિકતાનો ભાસ થવો, એ જ અજ્ઞાન છે. અને ગુરુ આ અજ્ઞાનને હરે છે. શ્રી મહાપ્રભુજીને કેમ યાદ કરીએ છીએ? ઠાકોરજીને જગાવતા પહેલા. ગુસાઈજીને કેમ યાદ કરીએ છીએ? પ્રભુને જગાવતા પહેલા મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરાય છે. કેમ સ્મરણ કેમ કરાય છે? હવે મારી આંખે પ્રભુને નહીં જોઉં, હે શ્રી વલ્લભ આપ હૃદયમાં બિરાજો અને આપની આંખે મારે લાલનને જોવા છે. આપના ભાવને હૃદયમાં ધારણ કરી પછી પ્રભુને સ્પર્શવા છે. કારણ કે હું લૌકિક છું, હું તો પ્રભુમાંય લૌકિક જોઈશ. સ્વરૂપમાંય મને ધાતુ કે પાષાણ કે ચિત્ર દેખાશે, પણ આપ જો હૃદયમાં બિરાજશો ને તો મને રસો વૈસહ મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા ઠાકોરજીના દર્શન થશે. એટલે પોતાની લૌકિકતાને ગૌણ કરી અને ગુરુના ભગવત ભાવને હૃદયમાં ધારણ કરી અને પછી ભગવત સેવામાં જાય તો અલૌકિક સેવાનું સુખ મળે. આ ભાવ અચ્યુતદાસ ઉપર મહાપ્રભુજી એવી કૃપા કરી, ચરણોદક આપ્યું, નેત્રોમાં લગાડ્યા, અને જ્યાં વ્રજમાં જે સ્થળના દર્શન કરે તો મહાપ્રભુજીની કૃપાથી એવા નેત્રો થઈ ગયા એ સ્થળમાં, ત્યાં જે પ્રભુએ લીલા કરીને એ પ્રગટ લીલાઓના દર્શન થવા લાગ્યા. એવી કૃપા મહાપ્રભુજી એમના પર કરી. આ જ છે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલા. આ જ્ઞાનનું અંજન કયું છે પુષ્ટિ માર્ગમાં? આ અલૌકિક દ્રષ્ટિ પ્રગટે એ જ જ્ઞાન છે. ભગવત ભાવ નેત્રોમાં બિરાજી જાય એ જ જ્ઞાન છે. અને ગુરુ એ અંજન આંજે છે. પ્રગટ નૈનન લીલા દિખાવે. યમુનાજી એવી કૃપા કરે છે, આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને ગુસાઈજીનો એવો ક્રમ, શ્રીનાથજીની સેવા કરીને આવે ને, જો અચ્યુતદાસને મળી અને પછી જ ગોકુળ જાય તો કહ્યું, જયરાજ આપ કેમ શ્રમ લો છો? તો ગુસાઈજી કહે, અચ્યુતદાસ મને તમારી આંખોમાં મહાપ્રભુજીના દર્શન થાય છે કે સાક્ષાત શ્રી વલ્લભ તમારા નેત્રોમાં બિરાજે છે. પ્રભુ મારી સેવાથી પ્રસન્ન થયા કે નહીં એ જ્યારે તમારી આંખોમાં જોઉં ને અને એમાં ઠાકોરજીના દર્શન કરું ત્યારે મને ખ્યાલ આવે કે આજે પ્રભુ રાજી થયા કે નથી ગમ્યું. પ્રભુની પ્રસન્નતા મને તમારી આંખમાં દેખાય છે. આ કૃપા, અને કૃપા કહેવાય. હરિરાયજી આંગળી પકડી આપણને યમુનાજીના દર્શન કરવા. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ ભાનુ તનયા, આ યમુનાજીના દર્શન કર. સ્વરૂપમાં તો આપણને દેખાય છે યમુનાજીના દર્શન, પણ કદાચ યમુનાજીના કાંઠે ઉભા હો ને ત્યાં સાક્ષાત આ જ યમુનાજી છે. દર્શન કરાવે મહાપ્રભુજી ને હરિરાય મહાપ્રભુજી. જો તમે યમુનાજીના તટ પર આવો તો સૌથી પહેલા તમે ઘાટની ઉપર ઉભા હો અને યમુનાજીને નિરખો તો શેના દર્શન થાય? તો કે યમુનાજીની લહેરોના. લહેરો જતી હોય તો આ લહેરો શું છે? મહાપ્રભુજી દર્શન કરા. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ શું છે? ભુજ, ભુજાઓ. એટલે કે તમને જ્યારે યમુનાજીએ જોયા, કયા ભાવે કાંઠે ઉભા રહેવું સમજી લો આજે. અને આ દ્રષ્ટિ લઈને જશો ને તો જ્યારે પણ વ્રજમાં જશો તો તમને એમ લાગશે જાણે યમુનાજીએ તમને બાથમાં ભીડીને ગોદમાં લઈ લીધા. ત્યારે તમને તરંગ દેખાશે. ત્યારે એવો ભાવ કરજો, યમુનાજીએ આ અનંત જન્મોથી વિખૂટા પડેલા જીવરૂપી બાળક, એટલે કે મને જોયો ને દૂર ઉભેલો, તો યમુનાજી પોતાની બાહુ ફેલાવી મને બોલાવી રહ્યા છે કે આવો બેટા, આવો મારી પાસે આવો. અને જ્યારે યમુનાજીને જુએ વૈષ્ણવ એટલે પગથિયા ઉતરવા લાગે, અને પગથિયા ઉતરતા ઉતરતા યમુનાજીના તટ પર જઈને બેસી જાય. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. એ તટ શું છે? તો કે યમુનાજીની ગોદ. એટલે જ્યારે બાળકને જુએ, ક્ષુધાતુર બાળક, એ કૃપા રસના પાન કરવા માટે જન્મોથી લાલાયિત એવો જીવરૂપી બાળક
જ્યારે માને જુએ ત્યારે કેવો લાલાયિત થઈ જાય, દોડતો મા પાસે જતો રહે અને મા પણ આવીને ખોળામાં લઈ લે. એમ જીવને જોયો, જીવ દોડતો આવ્યો તો યમુનાજી રૂપ માએ પણ પોતાની બાહુ પર લઈ પોતાની ગોદમાં સુડાવી અને ગોદમાં સુડાવે અને જીવ લાલાયિત છે કૃપા રસના પયના પાન કરવા માટે. હે માં, તારી કૃપા રસના પાન કરવા છે. અને જ્યારે પાન કરવા ઈચ્છે ત્યારે આપણે તટ ઉપર બેસીને શું કરીએ? હાથમાં યમુના જલ લઈએ અને પાન કરીએ. તો આ પાન કર્યું શું છે? ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાન. આ જળના પાન નથી, પયના પાન છે, દુગ્ધના પાન છે. એટલે કે યમુનાજીએ તમને ગોદમાં લીધા અને પોતાના વક્ષસ્થલમાંથી માં જૈસે જનની રાખત પુત્ર બારે, 41 પદમાં કહ્યું ને, જેમ એક માં પોતાના દીકરાને રાખે એ રીતે યમુનાજી ગોદમાં લઈ અને પોતાના પયના પાન તમને કરાવે છે. અને જ્યારે પયપાન કર્યા ત્યારે તૃપ્ત થયો છે અને પયપાન કરાવી તમારી અનંત જન્મોની તૃષા પ્યાસને બુઝાવી અને યમયાતનામાંથી તમને મુક્ત કરી અને નિત્ય લીલામાં સ્વીકાર યમુનાજીએ તમારો કર્યો. અને એ સ્વીકાર જોવા માટે અને ક્યાંક જો કૃપા થાય ને યમુનાજી, તો તમને કમળ દેખાય યમુનાજીમાં ખીલેલા. એ કમળ શું છે? તો ગુસાઈજી અષ્ટપદીમાં કહે છે આ કમળ નથી, યમુનાજીના નેત્રો છે. કારણ કે રાત્રિના સમયે શ્વેત પોયણાઓ ઉગે અને સવારે લાલ કમળ ઉગે. તો ગુસાઈજી એનો, કારણ કે અલૌકિક છે ને યમુનાજીમાં દેખાતું લૌકિક તત્વ પણ લૌકિક નથી, બધું જ અલૌકિક છે લીલા સૃષ્ટિ. અને અલૌકિક દ્રષ્ટિ એ જ જોવાનું છે. તો કહું આ પોયણાઓ શું છે? તો કે યમુનાજીના નેત્રો. અને આખી રાત યમુનાજીએ, એમ થયું કે બે નેત્રોથી દર્શન નહીં થાય, હજારો પોયણા રૂપી નેત્રો ખોલી અને ઠાકોરજીના મહારાસના દર્શન કર્યા. અને જ્યારે આખી રાત જાગો ને તો સવારે તમારી આંખો લાલ થઈ જાય. તો સવારે જે લાલ કમળ છે એ ખાલી કમળ નથી, એ આખી રાત જાગેલા યમુનાજીના નેત્રો છે, જેનાથી મહારાસના દર્શન યમુનાજીએ કર્યા. સ્વયં ગોપાલદાસજી પર જ્યારે કૃપા કરી ગુસાઈજીએ અને નિત્ય લીલાના જ્યારે દર્શન કરાવ્યા, ત્યાં આદિ વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુ વેશ, અને યમુનાજીના જ્યારે દર્શન કરે છે ગોપાલદાસ, ત્યારે વર્ણન કરતા ગોપાલદાસ વલ્લભાખ્યાનમાં પ્રથમ આખ્યાનમાં કહે છે ને, જ્યાં સરિતા ચામી કરમણી ગણ ઉભય મધ સોપાન કમળ કુમુદ નાના સુંદર મધુપ કરે ત્યાં ગાન. કેવા દર્શન થયા? ત્યાં સરિતા ચામીકર મણિગણ ઉભય બંધ સોપાન, અનેક સોનાથી રત્ન જડિત ઘાટ છે અને અલૌકિક સુગંધ વાળા યમુનાજી કલકલ 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 વહી રહ્યા. અને જોયું કે શરદનો ચંદ્રમા છે એટલે ઉપર જાણે ઓઢણી શ્વેત યમુનાજી ઓઢી હોય ને એવી સફેદ ઓઢણી ચાંદનીની યમુનાજી ઉપર પથરાઈ. એવા અલૌકિક દર્શન. પણ આશ્ચર્ય ગોપાલદાસને એ થયું કે કમલ કુમુદ નાના અલી સુંદર, એક સાથે કમળ અને કુમુદ બંનેને ખીલેલા જોયા. અરે કમળ તો સૂર્યને જોઈને ઉગે ખીલે અને કુમુદ તો ચંદ્રમાને જોઈને ખીલે. આ એક સાથે બંને ક્યાંથી ખીલેલા છે? પછી કિનારે દૃષ્ટિ કરી તો ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના કંધા ઉપર હાથ રાખી અને પધારી રહ્યા. ત્યારે સમજમાં આવ્યું કે ઠાકોરજીનું મુખારવિંદ સૂર્ય રૂપ છે, સ્વામીજીનું મુખારવિંદ ચંદ્ર રૂપ છે, અને એટલા માટે એક સાથે કમલ અને કુમુદ ખીલી ગયા છે. કારણ કે યમુનાજી બંને નેત્રોને ખોલી યુગલ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આવું રૂપ. અને જ્યારે કમળના દર્શન થાય અને કેલી પીએસો કરે ભ્રમર તબહી પડે. અને જો યમુનાજીમાં તમને ભ્રમર દેખાય ને તો તમારા સૌભાગ્યની શું વાત કહું. ત્યાં જો તમને ભ્રમર દેખાય, વીચી મધુરા યમુના મધુરા
સલીલમ મધુરમ કમલમ મધુરમ મધુરાષ્ટકમાં પણ, અને એમાં પણ જો ગણતરી કરો ને તો 40, 41, 42 એ જ આંક આવશે. આજે મધુર 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 ગણતા જાઓ અને બધાને અધરમ મધુરમથી શરૂ કરો તો યમુના મધુરા, વીચી મધુરા, કમલમ મધુરમ, સલીલમ મધુરમ, આ બધા આ જ સંખ્યાઓ આવશે. 41 પદ છે ને, યમુનાજીની વિશેષતા છે 41 ભાવની. ત્યાં ભ્રમર તબહી કેલી પીએસો કરે. જ્યારે યમુનાજી ઠાકોરજીનો હાથ પકડી અને રાસમાં મહારાસના મધ્યમાં જ્યારે ફુંદરડી ફરતા હોય ને, ત્યારે ભાવ એવો વિચારજો, જ્યારે ભ્રમર દેખાય કે ઠાકોરજીની સાથે યમુનાજી મહારાસમાં ફુંદરડી ફરી રહ્યા છે. કેલી પીએસો કરે, ભ્રમર તબહી પડે, અને એ ભ્રમર પડી રહ્યા છે કારણ કે આ નૃત્ય કરી રહ્યા છે. તો નૈન ભર દેખ અબ ભાનુ તનયા, નેત્રો ભરીને, નેત્રો ખોલીને. ભગવદીઓ તો એમ કહે કે એટલા નેત્રોમાં પ્રભુને ભરી લે કે વિષય અને વિકાર માટે જગ્યા જ ન રહે. પ્રીતમ છબી નૈનન બસી, દૂજી કહા સમાય, और ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી પદ દોહો કયો ને કે પ્રીતમ છબી નૈનન બસી, પ્રીતમની છબી નેત્રોમાં એટલી વસી ગઈ છે. દૂજી કહા સમાય, જગ્યા હોય તો બીજું આવે ને. ભરાઈ ગયું, હવે જગ્યા જ ક્યાં છે? હવે ઢોળાઈ શકે પણ સમાઈ ન શકે. ભરી સરાય રહીમ કી કહ્યું. રહીમજી ઉદાહરણ આપ્યો. જેમ કોઈ ધર્મશાળામાં રોકાવા માટે તમે ગયા હો, હોટલમાં રોકાવા માટે ગયા હો, અને મેનેજર એમ કે બધા રૂમ ભરાયેલા છે, કોઈ રૂમ ખાલી નથી, તો મુસાફર શું કરે? ત્યાંથી આગળ જતો રહે. એમ વિષયો ને વિકારો આવશે અને આપણી કોઈ ને કોઈ ઇન્દ્રિયોમાં વસવા માટે પ્રયત્ન કરશે, પણ કૃષ્ણ રસથી ભરાયેલી જોશે ને અને જગ્યા જ નહીં જુએ તો એ બધા વિકારો આગળ જતા રહેશે, તમને છોડે. પ્રીતમ છબી નયનન બસી, અને આવી છબી જ્યારે નેત્રોમાં વસે, જગ્યા જ ન હોય તો વિકાર. આપણા જીવનમાં એકાદશ ઇન્દ્રિયો ભગવદ રસથી એવી છલકાઈ જવી જોઈએ કે વિકારો માટે સ્થાન જ ન હોય. જગ્યા રાખો તો કોઈ આવશે, ભરાયેલી હશે તો આવીને જશે ક્યાં? એ આગળ જતો રહેશે. અહીંયા એટલે જ કહ્યું નૈન ભર દેખ અબ ભાનુ તનયા, કેલી પીએસો કરે, ભ્રમર તબહી પડે, શ્રમ જલ ભરત આનંદ મનયા. શ્રમજલ ભરત આનંદ મનયા. યમુનાજી શ્રમજલથી ભરાયેલા. તમે યમુના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, સમજી લેજો. એને લૌકિક મૂર્ખ જાણે એને પાણી રે. તમે જલપાન નથી કરતા, યમુના પાન કરો છો. અને જ્યારે યમુના જલના પાન કરો ત્યારે કેવલ જલ અંદર નથી જતું, 3 વસ્તુ યમુનાજી દાન કરે છે. જો આ ભાવ આવી ગયો ને તો યમુના પાન કરવાનો આનંદ બદલાઈ જશે. આપણે લૌકિક બુદ્ધિએ પાન કરો તો તરસ छिपाશે, અલૌકિક ભાવે પાન કરશો તો જન્મ જન્માંતરની આત્માની તરસ છુપાઈ જશે. તો ખાલી કંઠની તરસ છુપાવવા માટે થોડી ભેગા થયા છે, આપણે તો આત્માની પ્યાસ બુજાવવા માટે ભેગા થયા છે. અને જ્યારે યમુના પાન કરો તો યમુના જલના જ્યારે પાન કરો તો 3 તત્વોનું દાન યમુનાજી કરે. એમાં 3 તત્વ તમને મળે છે જલના અલાવા. પહેલું, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુ તટા. જલના પાન કરો ને તો યમુના જલમાં મહાપ્રભુજી કહે જલ કરતા પણ રજ અધિક છે. स्फुरद अमंद रेणु उत्कटाम, जहां जल करते भी रेणु अधिक है, रज अधिक है. અને પ્રભુની રજની મહિમા હું શું ગાઉં? સ્વયં મોટા મોટા દેવતાઓએ આ રજની મહિમા ગાઈ છે, જે તમને કેવલ યમુનાજીના પાન કરવા માત્રથી મળી જાય છે. તમે યમુનાષ્ટકમાં ગાઓ છો સ્તુતિમાં, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યા, ને મંદ શીતલ પવનથી
જલ પણ સુગંધિત થઈ શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. શેનાથી શોભા છે યમુનાજીની? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી. રજ એ શોભા છે. અન્ય જગ્યાઓમાં રજ એ દૂષણ છે, યમુનાજીમાં ભૂષણ છે. કારણ એ જ રજ જ્યારે સૂરજનો પ્રકાશ પડે ત્યારે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, એ રજ ચળકે યમુનાજીમાં તો કેવી લાગે? મહાપ્રભુજી કહે કે તરંગ ભુજા છે અને એમાં મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે. એ મોતીના કંકણોમાં ચળકતા મોતીઓ છે, આ રજ નથી. બીજે દૂષણ, યમુનાજીમાં એ રજ પણ ભૂષણ છે, આભૂષણ છે, શૃંગાર છે. એટલે યમુના પાન કરો ને ત્યારે એક ક્ષણ માટે એવો વિચાર કરજો, આમાં મારા ઠાકોરજીના ચરણની રજ છે. અને રોજ ઠાકોરજી ગાયોને ચરાવતા ચરાવતા યમુનાજીમાં પધારે છે અને પોતાના ચરણ યમુનાજીમાં પધરાવી ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે 41 પદમાં આવશે ને, રજ આપે છે. તો પહેલું પાન કરો તો ઠાકોરજીની રજ તમે ગ્રહી, એનો ભાવ કરજો. બીજો વિચાર યમના પાન કરતા એ આવે કે આ જલ નથી, ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાન. આ જળ નથી, પણ યમુનાજી નું વાત્સલ્યનો રસ પય બની. મારા પ્રત્યેની જે મમતા યમુનાજીના મનમાં છે, આ જીવ પ્રત્યેની, એ દુગ્ધ યમુનાજીનું છે, જે યમુનાજી મને પાન કરાવી રહ્યા છે. કેવું સૌભાગ્ય મારું છે કે હું યમુનાજીના ધાવણ ધાઈ અને ઠાકોરજીની સેવા માટે મોટો થયો છું. આપણે ત્યાં તો એ યાદ અપાવે કે આને આ માનું દૂધ પીધેલું, એમ યાદ અપાવવામાં આવે. એમ ભક્ત કૃષ્ણ ભક્તિના માર્ગમાં યમુનાજીના પયપાન કરીને મોટા થયા છે આપણે બધા. તો બાળક નાનું હોય કંઠી ધારણ કરાવે, યમુના પાન કરાવે અને યમુનાજીના પય પી અને આપણે કૃષ્ણ ભક્તિ માટે મોટા થયા છે. ત્યારે એક ક્ષણ માટે એ ભાવ કરજો કે આ યમુનાજીનું પય છે. અને ત્રીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે ત્રીજી વસ્તુ એમાં છે, સ્મર શ્રમ જલાણુ સકલ ગાત્ર જય સંગમ. મહારાસ રોજ થાય અને મહારાસ કરી જે આનંદ નો અતિરેક થયો હોય પ્રભુની ભીતર, વ્રજ ભક્તોની ભીતર, એ શ્રમ બિંદુ રૂપે મસ્તક પર આવી જાય. અને પ્રભુ જ તો આનંદ રૂપ રસો વૈશ્વ. પ્રભુમાં આનંદ સિવાય કઈ છે જ નહીં, અલૌકિકતા સિવાય કઈ છે જ નહીં, રસ સિવાય કઈ છે જ નહીં. તો એ શ્રમકણ પણ એ જેમ લૌકિક વ્યક્તિમાં એ શ્રમરૂપ હોય છે, ઠાકોરજીમાં એ રસરૂપ હોય છે. એ શોભાને વધારનારા હોય છે. તો એ જ ભગવદ રસ સમાયો નહીં તો ઉછલિત થઈ અને શ્રમકણ રૂપે મસ્તકમાં આવી ગયો. એ ભગવદ રૂપ જ છે. ભગવાન અને શ્રમજળ પ્રભુમાંથી જે પ્રગટ્યું, એ બંનેમાં કોઈ ભેદ નથી. ભગવાન જ રસ રૂપે પ્રગટ થયા. અને હવે એ શ્રમને દૂર કરવા માટે વ્રજભક્તો સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. અને હવે યમુનાજીમાં કેવલ જળ નથી વહેતું, સ્વયં કૃષ્ણ વહી રહ્યો છે. પ્રભુનો ભગવદ રસ યમુનાજીમાં ભળી ગયો. એટલે હવે તમે જ્યારે પાન કરો છો તો આમાં પ્રભુની ચરણ રજ છે, યમુના મૈયાનું પય છે અને સાક્ષાત કૃષ્ણના આનંદનો રસ છે. અને જ્યારે હું એ પાન કરીશ, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, મારા રોમ રોમ સાથે કૃષ્ણનો સર્વાંગ સંબંધ થઈ જશે. અને આવો ભાવ કરી જ્યારે તમે યમુના જલના પાન કરશો ને, ત્યારે રૂવાડે રૂવાડે એ યમુનાજીનો અહેસાસ, એના આનંદનો, એના રસનો, એના પ્રેમનો એ રોમ રોમમાં રોમાંચ રૂપે પ્રગટ થશે. ક્યારેક આવો ભાવ રાખીને વૈષ્ણવો એક અંજલિ ભરીને પાન કરીને જો આ જ દેહમાં જો યમુના ભાવનો અનુભવ ન થઈ જાય તો મને કહેજો.
આપણા ભાવ ન્યૂન્ય હોય છે, એટલે મહાન તત્વો પણ એની મહાનતાનો અનુભવ આપણને નથી કરાવી શકતા. પણ જ્યારે ભાવ ઉત્તમ હશે ને, તો ન્યૂન્ય તત્વો પણ મહાનતાનો અહેસાસ કરાવશે. એટલે જ્યારે આ રીતે યમના પાન થાય, ત્યારે સાચા અર્થમાં રૂવાડા સાથે કૃષ્ણના સંબંધના આનંદનો અનુભવ થાય. જાણે કૃષ્ણએ તમને બાથમાં ભેળી લીધા હોય ને, એવો અહેસાસ કેવલ યમુનાજીના પાનથી તમને થઈ જશે. આ મહાપ્રભુજીની દ્રષ્ટિ છે, આ યમનાષ્ટકનું તત્વ છે, આ 41 પદોની મહાનતા છે. આ 41 પદ છે એટલે કે ઠાકોરજી 41 ડગલા આગળ ઊભા છે. પદ એટલે પગલું પણ કહીએ ને, કે પગ ભરો, ડગલું ભરો. તો આ 41 પદ શું છે? 41 ડગલાઓ ભરવાના છે, અને ત્યાં કૃષ્ણ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યાં જ કેટલું શરણ પ્રતિપાલ પિય સંગથી શરૂ થશે, અને શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની સુધી આ 41માં ડગલે યમુનાજી અને ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરતા હશે. અને ત્યાં એનો મેળાપ આપણા આ જીવને ત્યાં થઈ જશે, એવો ભાવ. અને એટલા માટે કહ્યું, શ્રમ જલ ભરત આનંદ મનયા. અને આ શ્રમ બિંદુઓથી જ્યારે ભરાઈ જશે હૃદય, ત્યારે આનંદમય, રસમય, પ્રેમમય થઈ જશો. એવી યમુનાજીની કૃપાનો અહેસાસ શ્રી યમુનાજી કરાવે છે. અને ચલત ટેડી હોય લેત પિયકો મોહે. શૃંગાર શાસ્ત્રમાં, રસશાસ્ત્રમાં વક્રતા એ સુંદરતા વધારે છે, રસ વધારે. એટલે ઠાકોરજી ગિરધર સબહી અંગ કો બાંકો, હંમેશા ગોપીજનો જોડે આડી વાત કરે. ગોપીજનોને વેણુનાદ કરીને બોલાવે, અને ગોપીઓ આવે ને ઠાકોરજી શું કહે? તમે પાછા જતા રહો, આમ આવું ઠીક નથી. ગોપીઓને આશ્ચર્ય થાય, બોલાવે આપે ને આપે ઘર જવાનું કહો છો, આવું કેમ? પણ વક્રતા રસને વધારનારા છે. એટલે ઠાકોરજી પણ 3 જગ્યાએથી વક્ર છે, ગ્રીવાથી, કટીથી અને ચરણથી. એટલે એમનું નામ છે ત્રિભંગી લાલ. 3 જગ્યાએથી ભંગ છે. અને પદમાં તો કહ્યું, સબહી અંગ કો બાંકો બાંકી ચાલ ચલત ગોકુલ મેં. એની ચાલ વાંકી, એની વાણી વાંકી, અરે એનું નામ બાંકું. કૃષ્ણ બોલવામાં કેટલી મહેનત પડે આ જીવને. કૃષ્ણ સાચું બોલવામાં અઘરું પડે એવું છે. તો એનું નામે વાંકું છે. એ વાંકો કેમ છે? કે આ વાંકા જીવને સીધા કરવા માટે વાંકો છે. દિવાલમાં ખીલ્લી હોય ને, સીધી હોય તો તરત નીકળી જાય, પણ એકવાર વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ પણ વાંકો એટલે જ છે, એકવાર દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. પછી તો આ નીકળવો કઠિન છે. જો ચલત ટેડી હોય, યમુનાજી ચાલે, જો એમના ચરણ ઊંચા છે, ચાલી રહ્યા છે. લેત પિયકો મોહે. પ્રભુના, જો પ્રભુનું નામ છે મોહન, અને એ મહાપ્રભુજી અને યમુનાજી એવા છે, આ મોહનને પણ મોહી લેનારા. મહાપ્રભુજીનું નામ છે ને અતિ મોહનાય, અતિ મોહનાય નમઃ. તો અતિમોહન એવો પ્રસંગ મહાપ્રભુના ચરિત્રમાં આવે છે કે એકવાર મથુરાના બજારમાંથી મહાપ્રભુજી પધારી રહ્યા છે, અને ત્યાં એક સ્વરૂપ, ભગવત સ્વરૂપની દુકાન છે, જ્યાં જુદા જુદા સ્વરૂપના મૂર્તિઓ છે. અને મહાપ્રભુજી ત્યાંથી પધારતા એમની દ્રષ્ટિ એ ભગવત સ્વરૂપની દુકાનોમાં જેટલા સ્વરૂપો હતા એમના ઉપર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી. અને જ્યાં મહાપ્રભુની દ્રષ્ટિ પડી તો ઇતિહાસ એમ લખે છે એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા. અને મહાપ્રભુજી બજારમાં ચાલતા હતા તો જે લીલાનું જે સ્વરૂપ હોય એ લીલા કરતા કરતા મહાપ્રભુજીની પાછળ ચાલવા લાગ્યા. અને એટલે મહાપ્રભુજીનું નામ પડ્યું અતિ મોહનાય નમઃ. મોહન જે બધાના મોહને મોહી લે અને બધાના મનને મોહનારા, એવા ઠાકોરજીનું મન જે મોહી લે એ છે અતિ મોહનાય. એવા શ્રી મહાપ્રભુજી અને એવા શ્રી યમુનાજી. એટલે કેવું, ચલત ટેડી હોય લેત પિયકો મોહે. પ્રભુના મનને મોહી એવું સ્વરૂપ મન મારું લલચાય. એટલે ભગવદીઓ ગાય ને, મન મારું લલચાય રે મહારાણીજીની રખવા. મન મારું લલચાય રે. ગોકુળિયાની ગલીએ ગલીએ ગોકુળિયાની
ત્યાં તો મોરે ના ટહુકા થાય રે, ત્યાં તો મોરે ના ટહુકા થાય રે, મન મારું લલચાય રે, મહારાણીજીની રખવા. મને લલચાય. અરે સાક્ષાત યમુનાજીની તો ક્યાં વાત, આ સ્વરૂપને જોઈને કેટલાને મનમાં એમ થયું આજે જ ઘરે લઈ જાઉં. એનાઉન્સ કરવું પડ્યું, ભાઈ હજી 7 દિવસ પૂરા થવા દો. એવા યમુનાજીના મનને જોઈએ તો આપણું મન મોહાઈ જાય કે આ યમુના મૈયા મારી અને આ માં મારી સાથે છે તો જગતમાં મારું કોઈ બગાડી નહીં શકે. એવું સ્વરૂપ યમુના. ઠકુરાણી ઘાટ સોહામણો, ઠકુરાણી ઘાટ સોહામણો, ત્યાં તો હિંચે ને કીર્તન થાય, ત્યાં તો હિંચે ને કીર્તન થાય. ગોકુલપતિ ગોપાલ બિરાજ, ગોકુલપતિ શ્રી ગોપાલ વિરાજ, કૃષ્ણદાસ ગુણ ગાય રે, કૃષ્ણદાસ ગુણ ગાય, મન મારું લલચાય રે, મહારાણીજીની રખવા, મન મારું લલચાય. ચલત ટેડી હોય લેત પિયે કો મોહે. ઠાકોરજીનું પણ મન મોહાઈ જાય. યમુનાજીની ચાલ એવી છે. યમુનાજીની બે વસ્તુમાં વિશેષતા છે. એક યમુનાજીનું સ્મિત અને બીજું યમુનાજીની ચાલ. યમુનાજી ચલત ટેડી હોય અને એમ પણ તમે યમુનાજી જુઓ તો જે યમુનાજીનો પ્રવાહ છે એ પણ વાંકો ચૂકો વિલાસ ગમનોલ્લસત. અને જ્યારે કલિંદગિરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સગો શગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. પ્રવાહ તમે જુઓ યમુનાજીનો તો કલિંદ પર્વત પરથી જ્યારે યમુનાજી પૂર્ણ વેગે આવે અને એક શિલા પરથી બીજી શિલા, બીજીથી ત્રીજી, છે શ્યામ પણ લાગે શ્વેત એવો પ્રવાહ. અને જ્યારે એક શિલા પરથી બીજી શિલા પર જતા હોય ત્યારે કેવું લાગે? ત્યારે મહાપ્રભુજી દર્શન કરાવે કે એ ચાલ કેવી છે તો કે સમધિરૂઢ દોલોત્તમા. જેમ એક શિલા પરથી બીજી શિલા, બીજી ત્રીજી શિલા, તો મહાપ્રભુજી કે મને તો એમ લાગે જાણે યમુનાજી બે ભાવ બતાવે. એક ડોલ, આપણે ડોલોત્સવ થાય ને, ડોલ એટલે ઝૂલો. માનો યમુનાજી ઝૂલા પર બિરાજીને જોર જોરથી ઝૂલી રહ્યા છે ઠાકોરજીની સાથે, એવો એક ભાવ લાગે. અને બીજો અર્થ કર્યો દોલોત્તમા એટલે ડોલી. 41 પદમાં ગાઈએ, માનો નવ દુલ્હની આઈ ગવને. માનો કોઈ નવ વધુ જ્યારે વરને મળવા જતી હોય ત્યારે એના મનમાં કેવા ઉમળકા હોય, એવા ઉમળકા યમુનાજીમાં દેખાઈ રહ્યા છે. કારણ કે જ્યારે પધારે વ્રજ સુધી ત્યારે તો ઉતાવળા, પણ જ્યારે વ્રજમાં આવી જાય પછી વિલાસ ગમનોલ્લસ, પછી શાંત થઈને વહેવા લાગે. કારણ એક કન્યાને જ્યારે એનું આણું થતું હોય ત્યારે પતિને, પ્રિયતમને મળવાની જે ઉત્કંઠા છે એ જ યમુનાજીની ગતિમાં દેખાય છે. અને જ્યારે પિયનું મિલન થયું પછી ઠહેરાવ દેખાય છે. કારણ કે યમુનાજીની મહત્તા, યમુનાજી એ જ છે. પણ તમે યમનોત્રીમાં પાન કરો, તમે વ્રજમાં પાન કરો અને તમે દિલ્હીમાં પાન કરો, એ ત્રણેયમાં ફળમાં ફરક છે. જલ ભલે એ જ હોય પણ યમુનાજીમાં ઘાટની પણ મહત્તા છે. આ જેટલા પણ તીર્થો, નદીઓ આદિ છે એ કેવલ જલથી નથી ઓળખાતા, એની મહત્તા એના ઘાટથી હોય છે.
અને ક્યારેક યમુનાજીમાં તમે વ્રજમાં ગયા હો અને કદાચ જલ ન દેખાય તો એવું ન બોલતા કે યમુનાજીના દર્શન ન થયા, કારણ કે યમુનાજી તો એની રજમાં પણ છે. એ ઘાટની મહત્તા છે. યમનોત્રીમાં આધ્યાત્મિક પ્રવાહ છે. યમુનાજીનો તીર્થ રૂપ, દેવી રૂપ, પાપનો નાશ કરનારો છે. દિલ્હીમાં ભૌતિક પ્રવાહ છે. તમે કોઈ એમ તમને કહે કે હું ઇન્ડિયા જઉં છું ને યમુના પાન કરવા જઉં છું, ક્યારે તમે એમ કહો અચ્છા દિલ્હી જાઓ છો, એવું કોઈ પૂછે? કેમ સમજી જાય બ્રજમાં જ? કેમ દિલ્હી પાન કરીએ તો ના ચાલે? ત્યાં યમુનાજી જ છે ને. પણ સ્વરૂપનો ફરક છે. દિલ્હીમાં ભૌતિક પ્રવાહ છે, જલરૂપે જ યમુનાજી છે, પણ બ્રજમાં આધિદૈવિક સ્વરૂપે યમુનાજી છે. તુર્ય પ્રિયા રૂપે છે, ચતુર્થ પ્રિયાના સ્વરૂપે યમુનાજી છે. આપણે ત્યાં જો ચૈત્ર સુદ છઠ યમુનાજીનો ઉત્સવ મનાવીએ છીએ. આ 3 તિથિ યમુનાજી માટે, ચૈત્ર સુદ છઠ, પછી આ ઠકરાણી ત્રીજ અને ભાઈ બીજ. આ 3 તિથિઓ યમુનાજી માટે છે આપણે ત્યાં. તો ચૈત્ર સુદ છઠમાં એવો એક ભાવ છે કે જમનાવતા ગામ બ્રજમાં છે, જે કુમનદાસજીનું ગામ કહીએ છીએ. ત્યાં ભાનુ ગોપને ત્યાં યમુનાજી સખી રૂપે પ્રગટ થયા. અને એમ માનવામાં આવે કે આ ચૈત્ર સુદ છઠના દિવસે સખી રૂપે યમુનાજીનું પ્રાગટ્ય બ્રજમાં માનવામાં આવે. એટલે ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે ઉજવીએ છીએ. તો એનો મહિમા છે. તો એ દિવસે પણ એ સખી રૂપે ત્યાં છે. તો યમુનાજીના પ્રવાહ તો ચલત ટેડી હોય લેત પિયકો મોહે. યમુનાજી ઠાકોરજીના મનને મોહિત કરી રહ્યા છે. ઇન બિના રહત નહીં એક છિનયા. અને ઠાકોરજી એટલા મોહિત થઈ ગયા છે કે યમુનાજી વગર એક ક્ષણ રહી શકતા નથી. એટલા બધા પ્રભુ યમુનાજીમાં આસક્ત છે. અને એટલા માટે જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય ત્યાં ઠાકોરજી નિશ્ચિત પધારે છે, ચોક્કસપણે આવે છે. અને રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ, અને માનો નિર્ધનન કી હૈ જો ધનિયા. હરિરાયજી કહે કે રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. આ સ્થાન, 3 સ્થાન રાસના માનવામાં આવ્યા છે. એક વૃંદાવન, બીજું ગિરિરાજજી અને ત્રીજું યમુનાજી. આ 3 સ્થાન. ગિરિરાજજી, યમુનાજી, આ બંને સ્થાન, એક તો ગિરિરાજજીની તરેટી અને બીજું યમુનાજીનો તટ, આ બંને આશ્રય કરવા. કૃષ્ણ બીજે ક્યાંય મળે ન મળે, પણ આ 2 સ્થાને તો છે જ કૃષ્ણ. એની અચૂક અખંડ હાજરી આ 2 સ્થાને તો હોય છે જ. આજે પણ બાલ લીલા ગિરિરાજજીની તરેટીમાં છે અને કિશોર લીલા એ ગિરિરાજજીની કંદરામાં છે. જો જ્યાં જ્ઞાન માર્ગ હોય ને, કૈલાસના શિખરની મહત્તા છે, જ્ઞાન છે, પણ ગિરિરાજજીના તરેટીની મહત્તા છે, ભક્તિ છે. ભક્તિ માર્ગમાં તરેટીની મહત્તા અને જ્ઞાન માર્ગમાં શિખરની મહત્તા. ગિરિરાજજીમાં આ બંને સ્થાન, બાલ લીલાઓ, ગૌચારણાદી લીલાઓ તરેટીમાં, અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ગિરિરાજની કંદરામાં રાસાદિક લીલાઓ. એમ જ યમુનાજીના તટમાં બાલ લીલાઓ, પનગટ લીલા, ગૌચારણ લીલા આદિ. પણ રાસાદિક લીલાઓ યમુનાજીના પુલીનમાં. આપણે ત્યાં મનોરથ છે, યમુના પુલીનમાં રાસનો મનોરથ. પુલીન કોને કહેવાય? યમુનાજીનો પ્રવાહ વહેતો હોય અને વચ્ચે થોડીક ભૂમિ ઊંચી હોય, જેને તમે આઈલેન્ડ કહો કે દ્વીપ કહો, જેની બંને બાજુ પાણી હોય ને દ્વીપ કહેવાય. તો એમ એને કહેવાય પુલીન. તિહારો પુલીન મોહી ભાવે શ્રી યમુનાજી, એવો પદ પણ છે. એટલે કે એ બેટમાં, એ પુલીનમાં રાસાદિક લીલાઓ થાય છે. તો આ બંને સ્થાન મહત્વના છે. યમુનાજીના એક એક અંગો, એ તટ હોય, એ સીડીઓ હોય, એ લહેરો હોય, એ રજ હોય, એ કમળ હોય, એ પુલીન હોય, એ તટ પર રહેલા શુક મયુર હંસ હોય, એ બધાની કથાઓ છે. તો આમ યમુના તટ પર અખંડ મહારાસ છે, અખંડ મહારાસ. આજે પણ નિત્ય ત્યાં રાસ થાય છે. તો અહીંયા કહ્યું કે રાસ કરત શ્રી યમુના પાસ, કારણ કે ગોપીજનો પણ જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા ને, અને અંતર ધ્યાન થઈ ગયા, મનમાં મદ આવ્યો. ગોપી ગીત ગોપીજનો ગાય છે, પણ ક્યાં ગાયું?
તો કહ્યું કે ગોપીઓને થયું બીજે ક્યાંય કદાચ ઠાકોરજી મળે ન મળે, પણ યમુનાજીની પાસે જઈશું તો ત્યાં તો ચોક્કસ પ્રભુ પધારશે. રહત યમુના પાસ. અહીંયા પણ જ્યારે હરિરાયજી પણ કહે છે ને, રાસ ક્યાં કરે? યમુનાજીની પાસે. તો ગોપીજનો એટલે જ ભેગા મળી યમુનાજીના તટ પર આવી ગયા. કારણ કે થયું કે બધે જ ગોતી લીધા વૃંદાવનમાં, ક્યાંય પ્રભુ દેખાતા નથી. કદાચ બધેથી છુપાઈ શકે, પણ યમુનાજીની આગળ તો એમને પ્રગટ થવું જ પડશે. એટલે ગોપીઓએ યમુનાજીનો આશ્રય લીધો. કારણ કે યાદ અપાવ્યું કે આ રાસનું વચન ઠાકોરજીએ ક્યાં આપ્યું હતું? યમુનાજીમાં સ્નાન કરતી સમયે. કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું ને. કાત્યાયની મહાભાગે મહાયોગી નજીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ મને પતિ રૂપે પ્રાપ્ત થાય એવું કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું. શેને આગળ કર્યું? કોની આગળ કર્યું? કાત્યાયની દેવી આગળ. શેનાથી બનાવ્યા? તો કે યમુનાજીના રજથી. યમુનાજીના રજથી કાત્યાયની દેવીનું નિર્માણ. એટલે કે યમુનાજી જ છે ને, એ યમુનાજી જ છે રજ રૂપે. અને યમુનાજીને જ વિનંતી કરી અને ત્યારે ઠાકોરજીએ ગોપીજનોને વચન આપ્યું કે આ મહારાસની શરદની રાત્રિ આવશે ત્યારે તમારો મનોરથ પૂરો થશે. અને ત્યાં સુખદેવજી વર્ણન કરે છે ભાગવતજીમાં, સ્નાન કરવા ગઈ ત્યારે એમને ગોપિકા કહી, અને યમુનાજીમાં ભીતર ગઈ ત્યારે એમને વ્રજાંગના કહી. આ ગોપિકા વ્રજાંગના બની ત્યારે મહારાસનો અનુભવ થયો. તો કે ગોપિકા વ્રજાંગના કઈ રીતે થાય? તો કે હતી ગોપી, પણ યમુનાજીની ભીતર ગઈ અને યમુના રસમાં પલળી તો વ્રજા નામ યમુનાજીનું છે. યમુનાજીના અનેક નામોમાં એક નામ યમુનાજીનું છે, વ્રજા. અને હવે ગોપીઓ ભીતર ગઈ તો વ્રજાના અંગરૂપ થઈ ગઈ, એટલે એમનું નામ થયું વ્રજાંગના. એટલે કે પ્રત્યેકની ભીતર યમુનાજી સ્થાપિત થઈ ગયા. અને યમુના જે રૂપ દેત આપ જેસી 41 પદમાં કહ્યું ને, પોતાના જેવું રૂપ પ્રાપ્ત થઈ ગયું પ્રત્યેક ગોપીજનોને. અને એ જ્યારે વ્રજાંગના દેખાઈ ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હવે શરદની રાત્રિમાં અનુભવ થશે. અને એના માટે એ ગોપીઓ આવી યમુનાજીના તટ ઉપર, અને તટ પર આવી ત્યારે યાદ અપાવવા આવી કે અમે તો વ્રજાંગનાઓ છીએ, યમુનાજીના અંગરૂપ છીએ. અને એટલા માટે જ્યારે ઠાકોરજીએ જોયું કે યમુનાજીનો આશ્રય કર્યો છે, અને ત્યાં જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા છે. કરવા ભક્ત તણો ઉદ્ધાર કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા છે. જય મહારાણી, જય પટેરાણી, જય ઠકુરાણી, જય મહારાણી, જય મહારાણી, જય પટેરાણી, જય ઠકુરાણી, જય મહારાણી. બધા આગળ ના આવશો, બાકી જે થોડાક લોકો આવી જાઓ, પછી બધા જ્યાં છો ત્યાંથી આનંદ કરો. જય હો. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. અંગો અંગ ભીજી હું તો રસિયાજીના રંગમાં, અંગો અંગ ભીજી હું તો રસિયાજી. યમુનાજીની પાસે મહારાજ સદાય ઠાકોરજી કરે. હાલો. કુંજ સદન સોહામણા શોભા પરંપાર, વ્રજ યુવતીના યુથમાં બિરાજે શ્રી ગિરિધરલા. સાન કરી કહે છે સખી ચાલો વૃંદાવનમાં, સાન કરી કહે છે સખી ચાલો વૃંદાવનમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં.
હલો. હે વૃંદાવન ચાલી સખી, પહેરી નવરંગ છે, વાંસલડીની ધૂન સુણી નવરહી ધારણ ધી. યમુનાજીના ઘાટમાં ને સાહેલીના સાથમાં આવીને ઓચિંતી મને પીડી અંગો અંગમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં. જય હો યમુના મૈયા કી. लटक मटक रसिया तणो मदन मनोहर वेश, मोर मुकुट सोहामणायना घूंघरियाळा केश. દાસ કહે છે કો પૂરો મારા મનના, આપો વ્રજવાસ ખાઉં દાસ નિજે જનના. શામળો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં. હલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીએ વશ કીરા ગિરિધારી, રમે છે રાસ કુંજ મારેલો. જય હો. શ્રી યમુનાજીને ચટકે ચુંદડી લાલ, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો ચાલે છે હંસ ગતિ છાલ, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારેલો. બોલીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજીના કમળ સરીખા નયન, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીના કમળ સરીખા નયન, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો ઉચરે અમૃત વેણ, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો ઉચરે અમૃત વેણ, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારેલો. જય મહારાણી, જય પટરાણી, જય ઠકુરાણી, જય મહારાણી, જય મહારાણી, જય ઠકુરાણી, જય પટરાણી, જય મહારાણી. હલો. જય હો. શ્રી યમુનાજીને ચણે ઝાંઝરનો ઝમકાર, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીને ચણે ઝાંઝરનો ઝમકાર,
રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીની શોભા પરંપાર રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીની શોભા પરંપાર રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ શ્રી રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. જય હો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. ચાલો તો થઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી, મારા જન્મ મરણની ટળી ફાંસી. હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સાપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. સખી સમરો ને સારંગ પાણી, વૈષ્ણવને વાલી એ વાણી. સખી સમરો ને સારંગ પાણી, વૈષ્ણવને વાલી એ વાણી. એ લીલા હરિદાસે જાણી, એ લીલા હરિદાસે જાણી. હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ શ્રી રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી મહારાણી કી જય જય. હો, જય હો, જય હો. જય. જ્યાં હતા ત્યાં પાછા એ જ જગ્યા પર જઈને બેસી ધન્ય શ્રી યમુના. જલ્દીથી બેસી જજો. આપણે કથાને વિરામ તરફ લઈ જઈએ છે. હવે શીઘ્રતાથી ઠાકોરજીના મનોરથના દર્શન તરફ આપણે અગ્રસર થઈશું. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.